જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, આપે એક વખત હસમુખભાઈ જોડે વાત થતી હતી ત્યારે એવું કીધું હતું કે આપણે આ જ્ઞાન મળ્યા પછી આપણે જ્ઞાન મળ્યા પછી જ ભોગવટો ભોગવીએ છીએ. બરાબર છે. એટલે અમારી માન્યતા એવી હોય છે કે અજ્ઞાનમાં ભોગવતા હતા, હવે આપણે ભોગવટાથી મુક્ત થયા. અને આપે એમ કીધું કે જ્ઞાન મળ્યા પછી જ હવે આપણે ખરેખર ભોગવીએ છીએ. તો એ કઈ અપેક્ષા એ કેવી રીતે ભોગવવું એટલે તમારી સમજણ શું છે? એટલે કોઈ પણ વસ્તુ જ્યારે ફળ આવે ત્યારે એની અસરો થાય. બરાબર છે. અને બીજું ભોગવવું એટલે એમાં આપણે તન્મયાકાર થઈને ભોગવીએ એમ. તો કે ભોગવવું એટલે કેવું છે કે નવું કર્મ બંધ પડે નહીં. અચ્છા, વાત સમજે, એને ભોગવ્યું કહેવાય. અચ્છા, એટલે નવું પૂરું કર્મ કરી બંધ પડે દીધું. નહીં તમારે બધી વસ્તુ. અચ્છા, એટલે પૂરું કરી દીધું એને. હા, અચ્છા, નિવેડો લાવી દીધો. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે નવું કર્મ બંધ પડે નહીં એને ભોગવ્યું કહેવાય. અચ્છા, વાત સમજે કે ના બરાબર સમજાય? બરાબર. હવે હું પુષ્પાબેન છું એવી બિલીફ હશે તે ભોગવે છે, પણ એનાથી નવ કર્મ બંધ પડે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે હું કરું છું તે કરે છે, તેવો કરે છે, એટલે એ ભોગવે છે. પાછળ એનાથી નવ કર્મ બંધ પડે છે. ખબર? બરાબર છે. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું. એ ભોગવે છે પણ કર્મ બંધ પડતું નથી. અચ્છા, કોણ ભોગવે છે અને પોતે કોણ છે? બરાબર. હા, સમજાય ને? વ્યવહાર દ્રષ્ટિ એટલે ખરેખર નહીં, બરાબર અને નિશ્ચય દ્રષ્ટિ એટલે ખરેખર. બરાબર. હવે વ્યવહાર દ્રષ્ટિ એટલે દેખાય છે ખરું, પણ છે નહીં. બરાબર. અને નિશ્ચય દ્રષ્ટિ એટલે દેખાતું નથી પણ છે 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 અને છે જ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે દર્પણમાં પુષ્પાબેન દેખાય છે, પણ એ દર્પણવાળા પુષ્પાબેન નથી. બરાબર છે. એ પુષ્પાબેન નથી. બરાબર છે. પણ એ દર્પણમાં પુષ્પાબેન જે દેખાય છે એ દેખનારો એ પુષ્પાબેન છે. દેખાય છે પુષ્પાબેન નથી. બરાબર બરાબર. એને જે દેખે છે તે દેખે છે પુષ્પાબેન છે. બરાબર. એટલે આવું થઈ ગયું. એટલે નવ કર્મ બંધ પડતું નથી, એટલે ભોગવે છે તમારું. બરાબર. પેલામાં બધી છાયા માયા પોતે જ છે એવું મનાતું. પોતે જ છે એટલે ભોગવે છે, એનાથી નવ કર્મ બંધ પડે છે તમારું. બહુ સરસ, બહુ સરસ. જુદી રીતે વ્યાખ્યા નીકળી. વાત સમજાય કે ના સમજાય? એટલે દર્પણમાં પુષ્પાબેન છે, પણ ખરેખર પુષ્પાબેન છે કે પ્રતિબિંબ છે? પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબને બિંબ કહેવાનું હોય કે બિંબને બિંબ કહેવાનું હોય? બીમને બીમ કહેવાનું. બિંબને બિંબ કહેવાનું હોય. એટલે જે દેખે છે પુષ્પાબેન નથી. બરાબર. જે દેખાય છે પુષ્પાબેન નથી, જે દેખે છે એ પુષ્પાબેન છે. એટલે દેખનારો પુષ્પાબેન છે, દેખાય છે પુષ્પાબેન નથી. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે અહંકાર જાય છે એટલે ખરેખર ભોગવે છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જ્ઞેય જ્ઞાતા, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય છે. બરાબર. એટલે કોઈ પણ ક્રિયાનો કર્તા બનતો નથી. હવે કર્તા બનતો નથી એટલે ભોગતા બનતો નથી. એટલે શું થઈ જાય છે? સહજ થઈ જાય છે. એટલે કુદરતી થઈ જાય છે. બરાબર. એટલે મનુષ્ય કુદરતી થઈ ગયો એટલે એ ભોગ્યું. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? અને એ ભોગવટો એને નવ કર્મ બંધ પાડતો નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. જેમ સ્ટેબિલિટી સાથે મોબિલિટી છે કે નહીં? છે જ. અને મોબિલિટી છે તેમ છતાં સ્ટેબલ પણ છે. બરાબર છે. અને સ્ટેબલ છે તેમ છતાં મોબિલિટી પણ છે, એટલે મૂવેબલ છે. બરાબર છે. હવે સ્થિર હોય તો મૂવ ના હોય.
બરાબર છે, અને મું હોય તો સ્થિર ના હોય. બરાબર છે. તેમ છતાં સ્થિર પણ છે અને મું પણ છે, પણ છે. હા, અને મું પણ છે ને તેમ છતાં સ્થિર પણ છે. બરાબર છે, દાદાએ એવો તમને બનાવી દીધા છે. બરાબર છે. એટલે ગતિ અને સ્થિતિ બે સાથે સાથે. વાત સમજ્યા ને? એટલે સ્થિતિ હોય તો ત્યાં ગતિ ના હોય, બરાબર છે. અને ગતિ હોય ત્યાં સ્થિતિ ના હોય, પણ તેમ છતાં સ્થિતિ છે ત્યાં ગતિ પણ છે, હા, અને ગતિ છે ત્યાં સ્થિતિ પણ છે. તમારે એવા દાદા ભગવાને તમને બનાયા છે. બરાબર, વાત સમજે કે ના બરાબર સમજે? છે. એટલે નવું કર્મ બંધ પડતું નથી. જેમ છે તેમ દેખાઈ ગયું. પેલા જેમ છે તેમ દેખાતું નતું, જેમ છે તેમ સમજાતું નતું. એટલે મને થાય છે, મને થાય છે, મને થાય છે, આમ તો આવવું જ જોઈએ ને, આમ તો ના આવવું જ જોઈએ ને, આવું તો કરાય જ નહીં ને, આવું બધા વિકલ્પ વાળા બધી વસ્તુ થયું. આ બધા વિકલ્પો ઉડી ગયા. બરાબર, આ તો કોણે થાય છે ને પોતે કોણ છે? બરાબર છે. આ સમજ્યા ને? કોણ કરે છે ને પોતે કોણ છે? કોણ બોલે છે ને પોતે કોણ છે? કોણ છે ને પોતે કોણ છે? બે જુદા પડી ગયા. બરાબર, જેમ છે તેમ દેખાતું થયું, જેમ છે તેમ સમજાતું થયું. સમજાય કે ના સમજાય? પેલું સાહેબ સમજ ના પડી. હા બોલો. ગતિ હોય તો સ્થિતિ ના હોય, હા. ગતિ અને આ ગતિ હોય ને સ્થિતિ બંને સાથે એ સ્થિતિ હોય તો ગતિ ના હોય, અને ગતિ હોય તો સ્થિતિ ના હોય. એટલે સ્થિર હોય તો ગતિ હોય જ નહીં, હોય જ નહીં. અને ગતિ હોય તો સ્થિર ના હોય. પછી પેલું બીજું કહ્યું ને તમે, હા. ગતિ અને સ્થિતિ સાથે. હા, એટલે આ વ્યવહાર દ્રષ્ટિની નિશ્ચય દ્રષ્ટિ આપીને, હા એટલે સ્થિતિ સાથે ગતિ પણ આપી તમને. હા, એટલે વ્યવહાર દ્રષ્ટિએ ગતિ હા અને નિશ્ચય દ્રષ્ટિએ સ્થિતિ. હા, નહીં, અહીંયા વ્યવહાર દ્રષ્ટિએ ગતિને નિશ્ચય તમે સ્થિતિ, હા. એટલે તમે સ્થિરતા સાથે ગતિ કરો છો, બરાબર. અને ગતિ સાથે સ્થિરતા કરો છો. એટલે ઇન્ટરનલ સ્થિરતા હે, બાહ્ય ગતિ છે એમ? એટલે એને આપણે એને દેખવું હોય તમારે, તો વ્યવહાર નથી એટલે તમે પ્યોર આત્મામાં છો કે નહીં? હા, બરાબર. એટલે સ્થિતિ છે. હા, હવે વ્યવહાર આવ્યો તો બે પગ ઉપર કરશો. એ બાહ્ય. હું જેટલું પૂછું ઓબ્જેક્ટિવ, વ્યવહાર આવ્યો તો બે પગ ઉપર કરશો, હા કે ના? બે પગ ઉપર કરશો હા. તો કે ના? હમ. એક પગ ઉપર કરશો એટલે સ્થિતિ સાથે ગતિ થઈ. હમ. મણિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા. હવે જે ગતિવાળો ભાગ હતો ત્યાં સ્પર્શ થયો એટલે પછી ત્યાં એ સ્થિર થાય છે. હમ. એટલે સ્થિતિવાળો એ ગતિ કરે છે. હમ. એમ કરતાં કરતાં ઉપર જાય છે. એટલે વ્યવહાર અને નિશ્ચય આવી રીતે થાય છે. હમ. એ તમને આવી રીતે દાદાએ સ્થિર બનાવ્યો અને ગતિશીલ બનાવ્યો. તમારે સમજાયું કે ના સમજાયું? સમજાવ્યું. એટલે મૂળ સ્વરૂપ આપણું અચળ સ્થિર છે, હા, અચલ છે. નહીં એવી રીતે વાત નથી કરવાની. મૂળ સ્વરૂપ હતો ને હું હા. તમને આ પગથિયાનો દાખલો આપું છું. એટલે પહેલા વ્યવહાર નથી તો સ્થિર છે કે અસ્થિર છે? વ્યવહાર નથી તો તમે સ્થિર છો કે ગતિવાળો છો? વ્યવહાર નથી તો સ્થિર છે. સ્થિર છે એટલે આત્મામાં છો. બરાબર. હવે વ્યવહાર આવ્યો, ફાઇલ આવી, હા. હા સમજાય ને? કે ભાઈ માળિયામાંથી ઉપરથી મને ખાંડ ઉતારીને આપો તમારે, હા. હા સમજાય ને? એટલે બે પગ ઉપર નથી કરતા, એક હા, પગ હા. ઉપર કરીએ છીએ. બરાબર. એટલે સ્થિરતા સાથે ગતિ કરીએ છીએ. ગતિ કરીએ. બરાબર. હવે એક પગથિયા પર પગ મૂક્યો એટલે એના સ્પર્શ દ્વારા ખબર કે ભાઈ સબ સલામત હે, હા. એટલે એ સ્થિર થઈ ગયો. હા. પછી એટલે પેલો સ્થિર વાળો ભાગ ગતિ કરે ગતિ છે, કરે છે. બરાબર. પેલો ગતિ વાળો ભાગ સ્થિર થાય છે, સ્થિર વાળો ભાગ ગતિ કરે છે. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એ રીતે કરીને એ વ્યવહાર ઉપર જાય છે અને વ્યવહાર પૂરો કરે છે અને પાછો સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય. બરાબર. એટલે એ ક્રમણ સાથે વ્યવહાર કરે છે, અતિક્રમણ નથી થતું. હા. વાત સમજાય ને? હમ. એટલે ગતિ સાથે સ્થિતિ અને સ્થિતિ સાથે ગતિ, એટલે ક્રમણ સાથે વ્યવહાર થયો. આ તો મારું નામ મણિભાઈ ને હું જ મણિભાઈ, એટલે એ અતિક્રમણ થઈ ગયું. બરાબર. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, અતિક્રમણ થઈ ગયું. અતિક્રમણ. બરાબર.
હુંય કરતા નથી, તેય કરતા નથી ને તેઓય કરતા નથી. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય છે. એટલે તમે નિમિત્ત નૈમિત્તિક કરતા થઈ ગયા તો સ્થિતિ સાથે ગતિ અને ગતિ સાથે સ્થિતિ થઈ ગઈ. બરાબર. એટલે ખાલી એટલું જ બોલો કે હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, એટલું જ સમજી લીધું કે હું નિમિત્ત નૈમિત્તિક છું, તો તમે સ્થિતિ સાથે ગતિ થઈ ને ગતિ સાથે સ્થિતિ થઈ એટલે તમે ભોગવો છો. એટલે ભોગવો છો એટલે નવું કર્મ બંધ પડતું નથી. બરાબર. અને જૂનું ખતમ થાય અને જૂનું તમારે નિર્જરા થઈ જાય. નિર્જરા થાય. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય છે, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય. બરાબર. વાત સમજાય ને? હા. એટલે એમ તમને એક સમજણ ઊભી થઈ ગઈ, દ્રષ્ટિ તમારી નિર્મળ થઈ ગઈ. એટલે સિનેમાની અંદર આગ લાગે છે એટલે દોડીને બહાર નીકળતા નથી. કેમ? તો કે પડદા ઉપર આગ લાગી છે, હોલમાં આગ નથી લાગી. બરાબર. એટલે આરામથી તમારે સિંગ ચણા ખાતા ખાતા, પોપકોર્ન ખાતા ખાતા એ સિનેમા જો છો. આવી રીતે તમને કર્મ બંધ પડતું નથી ને એ રીતે તમને ભોગવ્યું આખું એ કર્મ તમે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ સંસારમાં રહીને પણ તમે અસંસારી થઈ ગયા. હા. ક્રિયા કરવા છતાં પણ તમે અક્રિય. અક્રિય થઈ ગયા. આહાર કરવા છતાંય તમે નિરાહારી થઈ થઈ ગયા. ગયા. બોલવા છતાંય તમે મૌન થઈ ગયા. બરાબર. વિચાર હોવા છતાંય તમે નિર્વિચાર થઈ ગયા. વાત સમજાય ને? આ બધા વ્યવહારો આવે છે. વાત સમજાય ને? એટલે એક પ્રકારની ગ્રંથિઓ છે પણ તેમ છતાં તમે નિર્ગ્રંથ થઈ ગયા. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. એટલે તમને જગત જેમ છે તેમ સમજાઈ ગયું, દેખાઈ ગયું. હું કોણ છું, ક્યાંથી આવ્યો છે, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાનનું કાર્ય શું છે, એ બધું સમજાઈ ગયું તમને. અને કરતા 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 વલણું કરતા 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 સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું, બીજો કોઈ છે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ કરતા 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 અભ્યાસ ને સ્વાધ્યાય કરતા કરતા થયું કે આખું જગત એના સ્વભાવમાં છે, હું મારા સ્વભાવમાં નથી. બરાબર. જેવો તમે તમારા સ્વભાવમાં આવી ગયા એટલે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ ખુલ્લી થાય છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું મણિભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે હવે ઉદય કર્મ જે આવશે એનો કરતા તમે નહીં બનો. બરાબર. હવે કરતા નહીં બનો તો ભોગતા નહીં બનો તમારે. ના. તેમ છતાં કરનારો કરશે હા. પણ જોનારાને કરતા નહીં બનાવો. બોલનારો બોલશે પણ જોનારાને બોલનારો નહીં બનાવો. વિચારનારો વિચારશે પણ તેમ છતાંય જોનારને વિચારનારો નહીં બનાવો તમારે. એટલે જોનારો જોનારો જ રહેશે, કરનારો કરનારો, બોલનારો બોલનારો, વિચારનારો વિચારનારો. એવી રીતે આહાર કરનારો છે પણ હું જોનાર જ છું. કેવળ જ્ઞાતા. બંને ધારાઓ સાથે ચાલશે. બંને ધારાઓ સાથે ચાલશે. આ સમજાય ને? એટલે સ્થિતિ સાથે ગતિ અને ગતિ સાથે સ્થિતિ, નવું કર્મ બંધ પડતું નથી. અદ્ભુત વાત કરી તમે. આ મણિકાકા વાત સમજાય કે ના સમજાય? તમને દાદાએ એટલું અદ્ભુત જ્ઞાન આપ્યું છે, એ કલ્પનાની બહાર છે. આ શિબિરમાં પ્રશ્નો પૂછીને બધું પાકું કરી લો. ખાલી સમજી જ લેવાનું છે. જેવી સમજણ ઊભી થઈ ગઈ એટલે તમારું કામ થઈ ગયું. કવિરાજ શું કહે છે તમારે? દૂધમાં તમારે ટીપું છાશ જ પડે ને, એટલે પછી તમારે દહીં બનાવવું પડે કે કુદરત બનાવે છે? ના, કુદરત જ બનાવે. એટલે આ તમારી સમજણ બરાબર થઈ ગઈ એટલે કુદરત તમને પરમાત્મા બનાવી દેશે. બરાબર. કોઈ પણ ક્રિયાનું કરતા નહીં બનાવે. કરતા નહીં બનાવે તો ભોગતા નહીં બનો તમારે. હવે કરતા ભોગતા નહીં બનો તો બાય ડિફોલ્ટ જ્ઞાતા દ્રષ્ટા આવી જ જાય. જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? મણિકાકા સમાધાન થયું કે ના થયું? થઈ ગયું. સરસ. પુષ્પાબેન શું કે છે? એટલે આ સાહેબ જે ગતિ સ્થિતિની વાત કરી હા, તો આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું, એટલે ગતિની સ્થિતિ બંને સાથે થઈ ગઈ. હા. એટલે આહાર તો કરવાનો ને, પુષ્પાબેન છે જ. બરાબર. એનું આયુષ્ય કર્મ લઈને આવ્યો છે, નામ કર્મ લઈને આવ્યો છે, ગોત્ર કર્મ લઈને આવ્યો છે, વેદનીય કર્મ લઈને આવ્યો છે. એ તો રહેવાનું ને કે નહીં રહેવાનું? બરાબર, રહેવાનું. તમે આત્મા થવા છતાં આત્મઘાતીય કર્મ તો એની રીતે ક્રિયાશીલ છે, સક્રિય છે જ. બરાબર છે. વાત સમજે ને? એ તો રહેવાનું છે કે જતું રહેશે? ના, રહેવાનું છે. એ રહેવાનું જ તમારે બધું. શું
પણ એ જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા, એ દ્રશ્ય થઈ ગયું ને તમે દ્રષ્ટા થઈ ગયા. બરાબર છે. કોઈ પૂછે તો બોલે કે મેં જ કર્યું છે ને હું ના હોઉં તો આ બને જ નહીં બધી વસ્તુ, પણ બધું ડ્રામેટિકલી થઈ ગયું. બરાબર. વાત સમજે કે ના સમજે? બધું ડ્રામેટિકલી થઈ ગયું. એટલે તો પછી એનો મિનિંગ એ થયો કે આ પડે પળ ગતિ સ્થિતિ આપી દીધી છે, પડે પળ માટે, ક્ષણે ક્ષણ માટે. શું કહો છો? આ ગતિ સ્થિતિનો જે ગુણ ખુલ્લો કર્યો દાદાએ, આ પડે પળ ગતિ સ્થિતિ રહે છે જોડે. પડે પડ નહીં, આ તો જ્ઞાન ક્રિયાનો કરતા બનાવી દીધો ઓહો. અને અજ્ઞાન ક્રિયાનો અકર્તા બનાવી દીધો તમને. અને બહુ સ્પષ્ટ કીધું હતું દાદાએ ત્યાં, આપણે કયું હતું, કેસરિયાજી કેસરી. ત્યાં દેરાસરમાં જાય છે અને બધા બહુ સરસ રીતે ક્રિયાઓ કરતા હતા, બહુ જ ઉપયોગપૂર્વક ક્રિયા કરતા હતા. એટલે દાદા જોરથી બોલ્યા જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. બધાને ઓર ચુડાતન ચડ્યું તમારે બધી. અને પછી ધીમે ધીમે બોલ્યા કે અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. આ જ્ઞાન ક્રિયા ચાલુ કરી દીધી. જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો તમારો બધી. અદ્ભુત અદ્ભુત. આ સત્સંગનો ભેળો રાખીને પ્રશ્નોત્તરી કરીને પાકું કરી લો. સાંભળવાનો ભાગ બંધ કરી દો, બરાબર છે. સમજવાનો ભાગ ખુલ્લો કરો તમારો બધું. એ પૂછશો તો જ એ થશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? બરાબર છે. જેટલું સમજાશે એટલા સમય જશો તમે. વાત સમજે કે ના સમજાય? અને સમય જશો તો કામ થઈ જશે. બરાબર છે. એટલે કે છે કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે પૂછી પૂછીને કામ કાઢી લો. વાત સમજાય ને? બરાબર છે. સાંભળ્યું તો બહુ સાંભળ્યું છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ બધા આદર્શ સુધી પહોંચ્યું છે. વાત સમજાય ને? અને તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે, તમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે, તમારી સમજણ કુંઠિત થઈ ગઈ છે, એટલે સુધી થઈ ગયું છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલી બધી વસ્તુ થઈ ગઈ છે. એટલે પૂછી પૂછીને સમજી લો. વાત સમજ કે ના સમજાય? બરાબર. આમાં સાહેબ એક આ જ રેફરન્સમાં બીજી પણ વાત નીકળેલી ત્યારે આ હસમુખભાઈ સાથે તમારે ઝૂમ પર વાત થયેલી. બરાબર છે. કે આ જ્ઞાન મળ્યા પછી જ ઇફેક્ટને ઇફેક્ટિવલી ભોગવાય છે. બરાબર છે. તો એનો શું મિનિંગ છે? ઇફેક્ટિવ એટલે સમજણ સાથે ભોગવે, એને ઇગ્નોર ના કરે. વાત સમજે કે ના સમજાય? એને આવવા દે. આપણે બધા અહંકાર હતો એટલે એ ઇફેક્ટને આપણે ઇગ્નોર કરતા હતા, ખસેડતા હતા. જેમ પેલું કોર્ટમાં મુદત પાડીએ ને એવી તો મુદત પાડીએ બધી વસ્તુ. બરાબર. હવે કોર્ટમાં મુદત પાડે એટલે શું તમારે કેસ તમે જીતી જશો? ના ના. ધીમે ધીમે પકડ વોરંટ આવશે. બરાબર છે. અને પછી બેલેબલ આવશે, તમને બેલ નહીં મળે તમારું. બરાબર છે. તો અત્યારે પકડ વોરંટ આવ્યું છે તમારું. એટલે અત્યારે અંતરસ્કરણ સાથે જ્ઞાન સાથે તમે એ ઇફેક્ટને ઇફેક્ટિવલી ભોગવશો અને એમાં ક્યાંય તમને દુઃખ નહીં લાગે, સુખ નહીં લાગે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થશે. બરાબર. કારણ કે સિનેમાની અંદર આગનું દ્રશ્ય છે, સિનેમા હોલમાં આગ નથી લાગી એટલે સરસ રીતે એને ભોગવશો તમારે. બરાબર છે. કારણ કે કર્મફળ એ નપુસંગ છે. હવે કર્મફળને આપણે કર્મ માનીએ છીએ એટલે ગભરાઈએ છીએ ભોગવતા. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એને ધક્કો મારીએ છીએ આપણે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ધક્કો મારીએ છીએ. અત્યારે સામાન્ય રીતે બધાને નોકરી કરવી હોય કે ઘરનું કામ કરવું હોય કે સાસુને મદદ કરવું હોય કે વહુને મદદ કરો, પણ બધાના મન વચન કાંઈ બગડે છે કે નથી બગડતા? એ ઇગ્નોર કરે છે. હવે ઘરનું કામ કરવાનું છે, તમારું કામ છે કે વહુનું કામ છે કે સાસુનું કામ છે, બેને કરવું જ પડશે કે નહીં કરવું પડે? કરવું જ પડે. જોડે જોડે રહેતા હોય તો કરવું જ પડશે કે નહીં કરવું પડે? કરવું જ પડે. પણ બધા જ ઇગ્નોર કરે છે. કોઈ પણ રીતે બાણાબાજી કરીને એ ઇગ્નોર કરે છે. અને બે બાણાવાળા છે એટલે બેને એકબીજાના બાના ખબર પડી જાય છે.
સાચી વાત છે બિલકુલ. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ક્લેશ ઊભો થાય છે તમારા બધી વખત. અને પેલું બાનાબાજી નહીં, એ ભોગવશે, બરાબર. ઇફેક્ટિવલી ભોગવશે. લમણે લખાયેલું છે. વાત સમજાય કે ના સમજાય? ફરજિયાત છે. તમારે લાખ ખસેડવું હોય તો ખસશે નહીં. જો ભગવાન મહાવીરે તમારે ઇફેક્ટને ઇફેક્ટિવલી ભોગવી. હા. રામકૃષ્ણ મહાવીરે નહીં કરતો હોય ને, રામ ભગવાનને વનવાસ જવાનું હતું તો રામે એમના પપ્પાને કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ કે તમે શું કહેવાય, તમને વરદાન આપેલું છે, હા સમજે ને, એમાં મને શું કામ હોળીનું નારિયેલ બનાવો છો? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હું તો મોટો દીકરો છું એટલે રાજપાટને લાયક છું. વાત સમજાય કે મને શું કામ છે? પણ એને ખબર છે કે ભાઈ આ મારું પૂર્વનું આવું કર્મ છે. એટલે ઇફેક્ટને ઇફેક્ટિવલી ભોગ્યું. એ 14 વર્ષ વનવાસ ગયા તમારે તો 14 ગુણ ઠાણા તમારે જીતી લીધા. પછી શું થયું? કેવું જ્ઞાન થઈ ગયું સપક શ્રેણી બનીને તમારા બધું? શું વાત સમજે ને? બરાબર છે. એટલે આ વસ્તુ સમજવી પડશે. પણ તેમ છતાંય એ સમજવાનો ભાગ કાચો છે. આપણે બધા સામાન્ય રીતે ભક્તિવાળા જીવો છીએ, પણ જગતની ભક્તિ છે એ ભક્તિ નથી. એને ભજન કહેવામાં આવે છે, ધૂન કહેવામાં આવે છે. જ્ઞાનીની ભાષામાં ભક્તિ કોને કહેવાય? તો કે જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ ખુલ્લી થાય. વાહ. હવે જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ ખુલ્લી થાય એટલે શું કહેવા માંગે છે? તો કે તમને ઘરેથી રેલવે સ્ટેશનનું જ્ઞાન હોય તો ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા એને ભક્તિ કહેવામાં આવે. બરાબર. હવે જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ થાય. હવે જ્ઞાન એટલે હું પુષ્પાબેન છું તો ભ્રાંત દ્રષ્ટિથી જ્ઞાન છે, પણ એ રીતની ભક્તિ ખુલ્લી થાય એટલે રાગ દ્વેષ થાય, ક્રોધ માન માલોભ થાય, અને પોતાના માણસ જોડે તમારે આટીઓ પડે. બરાબર છે. અમેરિકાવાળા જોડે કે પોલીસ જોડે કે ઇન્કમટેક્સ વાળા જોડે આંટો ના પડે, આટી ના પડે તમારું દિવસ. બરાબર છે. પણ પોતાના મા બાપ છે, જેને જન્મ આપ્યો છે, પોતાના વાઈફ છે, પોતાના છોકરા છે, પોતાના કાકા મામા છે, અડોશ પડોશ વાળા છે, ત્યાં જ આટી પડે. બરાબર છે. હવે અજ્ઞાનને જ્ઞાન માનેલું છે. જ્ઞાની પુરુષે અજ્ઞાન કોણે કીધું કે હું જૈમિશ છું? એને અજ્ઞાન કીધું. હું કરું છું તે કરે છે તેવું કરે છે એને અજ્ઞાન કીધું. તો વ્યવહાર દ્રષ્ટિથી હું જૈમિશ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું, એ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થયું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે જ્ઞાન થઈ ગયું તમારે. વાત સમજ કે ના સમજાય? હવે આ દ્રષ્ટિનો ઉપયોગ કરીને તમારા બધો વ્યવહારનો નિવેડો લાવવાનો છે. બહુ સરસ. આ ભેદાંકન બહુ સરસ થયું. પેલામાં જ્ઞાન તો છે જ. આ જ્ઞાન તો છે છે જ. ચાલો તમે માની લો કે તમે પુષ્પાબેન છો, તો ખરેખર તમારું નામ તમે પુષ્પાબેન છો? ના. ચલો આ અવતારે તમે પુષ્પાબેન છો, ગયા અવતારે આ જ હતું નામ કે ખબર નથી? ખબર નથી. આવતા આ જ રહેશે કે ખબર નથી? ખબર નથી. આ અવતાર પૂરતું જ છે. ત્રણેય કાળે પુષ્પાબેન હતો એ જ્ઞાન કહેવાય. બરાબર છે. પણ આ કાળ પૂરતું જ છે. વાહ. એટલે જ્ઞાન તો ત્રણેય કાળ હોય, બરાબર છે. કાયમનું હોય. બરાબર છે. એક સત્ય છે પણ વિનાશી સત્ય છે, ને એક સત્ય છે કાયમનું સત્ય છે. બરાબર છે. તો વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પાબેન છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ કાયમનું સત્ય છે. કાયમનું. એટલે જ્ઞાન થયું. બરાબર છે. હવે આ દ્રષ્ટિ ઊભી થઈ તો એ દ્રષ્ટિના આધારે જે વ્યવહાર થાય છે તે જ્ઞાન સાથે ભક્તિ થઈ. ભક્તિ થઈ. બરાબર છે. એ વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પાબેન છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, તો એ જ્ઞાન સાથે ભક્તિ થઈ. એટલે એનો મિનિંગ શું કે હવે પાકું કયું કરવાનું છે? અલગ અલગ સંયોગોને ઉદય કરવા આવે તો ત્યાં વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ તમારે સમજવાનું છે કે આ વ્યવહાર દ્રષ્ટિ છે ને આ નિશ્ચય દ્રષ્ટિ. બરાબર છે. તો કે કોઈ પણ સંયોગ આવે છે, કોઈ પણ અવસ્થા છે તે વ્યવહારિક છે, એટલે વ્યવહાર દ્રષ્ટિ છે. વાત તમને કે ના સમજાય? બરાબર છે. જેનો વિયોગ થવાનો છે, જે આયુષ્ય વાળું છે, જે આપણા હાથમાં જ નથી, એ બધું વ્યવહાર દ્રષ્ટિમાં છે. એ વ્યવહાર દ્રષ્ટિમાં જાય તમારું બધું. બરાબર. બરાબર. જે આપણા હાથમાં છે, જે આપણું છે, જે પોતે જ છે, એ વ્યવહાર દ્રષ્ટિમાં, એ નિશ્ચય દ્રષ્ટિમાં જાય છે.
એટલે જ્ઞાન સાથે ભક્તિ મળે તો પછી મંજિલ પ્રાપ્ત થાય. મંજિલ પ્રાપ્ત, બરાબર છે. એટલે અત્યારે જે આપણે દાદાનું જ્ઞાન નહોતું મળ્યું, પહેલાં જે ભક્તિ કરતા હતા એ ભક્તિ જગતની ભાષામાં કહેવાય, પણ ખરેખર ધૂન કહેવાય, ભજ ના કહેવાય. ભજન એ પુણ્યનું બંધ પડે. બરાબર. અને જ્ઞાન સાથે ભક્તિ પડે તમારે તો મુક્તિ ખુલ્લી મુક્તિ થાય, થાય. મંજિલ પ્રાપ્ત થાય. એટલે દરઅસલ પોતાનું આખું સ્વરૂપ ખુલ્લું થઈ જાય. તમે બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે બહુ જ મોટી પુણ્ય ખુલ્લી થઈ છે કે આ ઉંમરે તમને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે ને અદ્ભુત મળ્યું છે. કાંઈ અઘરું છે નહીં. આમાં ક્યાંય ઇન્દ્રિયોને લાગુ પડતું નથી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને લાગુ નથી પડતું. 2 નોકા જ છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મને ઓછું સંભળાય છે. વાત સમજાય કે ના સમજાય? મને ઓછું દેખાય છે, મારાથી બોલાતું નથી, મારાથી ચલાતું નથી, મારાથી ખવાતું નથી, પણ એ બાધક નથી, એને લેવા દેવા જ નથી. અદ્ભુત. તમને કોઈ પણ રીતે સ્પષ્ટ થઈ જાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા, બસ પતી ગયું. તમારો સ્વાધ્યાય પૂરો થઈ ગયો. બરાબર છે. તે તમારો 60-70 વર્ષનો અનુભવ જ તમને બતાવે છે કે ખરેખર વ્યવહાર દ્રષ્ટિથી જ છું. સાચી વાત છે. અને વ્યવહાર દ્રષ્ટિ ક્યારે નિશ્ચય દ્રષ્ટિ ના બને, અને નિશ્ચય દ્રષ્ટિ ક્યારે વ્યવહાર દ્રષ્ટિ ના બને. આટલું જ પાકું કરવાનું છે. બરાબર. વાત સમજે કે ના સમજે? બરાબર છે. અને તમારો 60-70 વર્ષનો કે 75 વર્ષનો કે જે ઉંમર છે એનો અનુભવ છે કે જો ખરેખર હું કરતા હોય તો હું બીમાર પડું જ નહીં, પણ તેમ છતાં બીમાર પડું છું એટલે ખરેખર હું કરતા જ છું જ નહીં, ખાલી આરોપ જ કરું છું. બરાબર છે. જો ખરેખર હું કરતા હોઉં તો મારી જાતને મરવા જ ના દઉં, પણ મારું મૃત્યુ છે, મારા સગાવાળાનું મૃત્યુ છે, માટે સાબિત થાય છે કે હું કરતા છું જ નહીં, તોય તમારું કામ થઈ ગયું. આ જ્ઞાન ભક્તિ થઈ ગઈ. બરાબર છે. હવે આમાં ક્યાં વાંધા આવે? તમારી બધી વસ્તુ બિલકુલ ના આવે. ઓછું સંભળાય, ઓછું દેખાય, ઉંમર છે, ભણેલા ના હોય, કક્કો બારકડી કશું આવડતું ના આવે, લખતા ના આવડતું, વાંચતા ના આવડતું, ક્યાં પ્રોબ્લેમ છે તમારે? બરાબર છે. કાંઈ જ પ્રોબ્લેમ ના આવે. પેલું દાદાએ કંઈ કીધેલું ને મવડી પાસે, કયું હતું આગલોરમાં, પેલા કોઈને કીધેલું ને હા, રબારીને શું હતું, પેલા શું કીધું તું હા, કે દેહથી તું આ ખોખું જુદું ને દેહ આત્મા હું જુદો. એ પેલા રબારીએ એવું તારણ કાઢ્યું કે સમજાઈ ગયું તને? તો કે હા, મને સમજાઈ ગયું. કે શું સમજાયું? કે ખોખું જુદું ને હું જુદો. ખોખું જુદો ને હું જુદો. સમજાઈ ગયું? તો કે સમજાઈ ગયું. બધું આટલું જ છે, કામ થઈ ગયું. 100 વર્ષથી રૂમ બંધ હોય તો એને ઉલેચવા માટે 50 વર્ષ તો જોઈએ કે ના જોઈએ? ના. કેમ? એક ક્ષણ જ લાઈટ થાય એટલે અજવાળું થઈ જાય. હા, તો ખબર પડે કે જો હું કરતા હોઉં તો મારી જાતને બીમાર જ ના પડવા દઉં. સાચી વાત છે. આ તારણ નીકળે. મારી જાતને મરવા જ ના દઉં, પણ બીમાર પણ થઉં છું, મૃત્યુ પણ થાય છે. હું ખરેખર કરતા જ નથી, ખાલી આરોપ જ કરું છું. આટલું જ થઈ ગયું. અજવાળું થઈ ગયું કે ના થઈ ગયું? કે અંધારું થઈ જાય? અજવાળું થઈ જાય. અજ્ઞાન ભક્તિ થઈ ગઈ. બરાબર છે. ક્યાં અઘરું છે? બિલકુલ 4 ધામની યાત્રા કરવાનું કીધું છે. ના. હમણાં 144 વર્ષની પેલી તમારે શું આવ્યું? તમારે કુંભ મેળો આવ્યો તો ત્યાં સ્નાન કરેલે, એવી તો પવિત્ર થવાની વાત કરી છે. ના ના. કુંભ મેળા જાઓ તો ખોવાઈ જાઓ. તમારે બધી વસ્તુ તો ખોવાઈ ગયા છે તમારા કુંભ મેળામાં. તમારે બધી બરાબર છે. કશું વ્રત નિયમ તપ જપ કરવાનું કીધું ખરું? ના. કશું નથી કીધું. વાંચું ને, અનંત અવતારથી માર ખાતા ખાતા આયા છે, તરત જ ક્લિક થઈ જાય અમારે. વાત સમજે કે ના સમજાય? એ તો હવે જે સમય આવે છે તો ડાઉન થશો તમારે. હા. 6ઠ્ઠા આરામાં થશે અને પછી પાછો પહેલો આરો આવશે. તો બહુ આવરાયેલું હોય તો ત્યાં ઘડી આ બધી વસ્તુ આવે તમારે બધી વસ્તુ. તો પછી 3જા આરાના એન્ડમાં ને 4થા આરામાં તમારે ખુલ્લું થાય તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? અત્યારે તો તમારો પોતાનો જ અનુભવ છે. કેટલો બધો માર ખાધો છે કે બિલકુલ માર ખાધો જ નથી. બહુ માર ખાધો છે. પણ ખબર જ નથી પડતી ને માર ખાધો છે. એટલો બધો મોહ છે. લાગ્યો જ નહોતો અત્યાર સુધી. માર જ નહોતો લાગ્યો.
વાત સમજાય કે ના સમજાય? આપણી પાસે ગાડી હોય, બંગલો હોય, 5-10 ગાડી હોય અને બંગલો મોટો હોય, પણ પછી તો તકલીફ પડે ને, નોકરની ના, સાફ સૂફી ના કરે, પેલો રજા પડે, પેલો સિક્યોરિટી રજા પડે, પેલો આમ કરે, બધી વસ્તુ. તો મજા આવે ને ઊંઘમાં? ઊંઘ આવે ને સરસ મજાની? ના ના, ચોકીદાર બનીને રહેવું પડે છે. ચોકીદાર બની ગયા. એ તો અમારે એક લગનમાં જવાનું, તમે હતા જ ના હા, કીધું, તમે તો હતા જ મને જ તમારે. કીધું તું એ. તે ઉઠ્યો 4 વાગ્યા જ. મેં કહ્યું આ 2 જણા જાગે છે, તો મેં કીધું આ કંઈક સીટ મળી નહીં હોય, લગ્ન હા, હોય એટલે હું ને સીટ નિમિ દીદી બે જાગતા હતા. તે પછી મેં કીધું હવે મારે હવે વિધિ કરવાની છે, અહીંયા સુઈ જાઓ બધી શું બેસું છું આમ બધી વસ્તુ. પણ તરત જ મને ફોટો પડ્યો કે ઓહો આ તો મારવાડીના લગ્નમાં જઈએ છે, એટલે બધું જોખમ લઈને આવ્યા છે બધી વસ્તુ. હા સમજે કે ના સમજાય? તારે આમ કોઈને પૂછીએ દાગીના, તો એ જેને પૂછીએ એ કહે કે આ હું એનો માલિક જ છું બધી વસ્તુ, અને બધાએ કહે કે આ પુષ્પાબેન એના માલિક છે બધી વસ્તુ. પણ જો અવસ્થા જુઓ, ઉદયકરમાં જુઓ, તો ખાલી આ માલિક છે કે ચોકીદાર છે? બોલો. ચોકીદાર બનાવી દીધો માલિક. અમારે અત્યારે એવું થાય છે, જેને પગાર આપીએ છીએ ને ચોકીદારને, એ સુઈ જાય છે ને મારે ચોકી કરવાની થાય છે. ચોકીદાર સુઈ જાય છે ને માલિકને ચોકીદારી કરવી પડે છે કે સુઈ ગયો, આમ છે તેમ છે. એમને સીધો પેલો ઘરમાં આવી જાય તમારે બધી વસ્તુ. તો ચોકીદાર મેસેજ આપે કે ફલાણા ભાઈ આયા છે, આવવા દઉં કે ના આવવા દઉં તમારે બધી વસ્તુ. આવું છે. પણ મજા આવે ને એ જ્યારે એ નક્કી જોઈએ ત્યારે ભાવ કરીએ ને, આપણે આમ થાય તો બહુ મજા આવે. પણ પછી તો પરવસતા એટલી બધી પરવસ થઈ ગઈ, આખો આત્મા જ આત્માથી જતો રહે. આત્માથી જ જતો રહે. સાચી વાત છે. તો હવે એ જે રોંગ બિલીફ છે એવું સમજાઈ જાય. વાત સમજાય ને કે આત્મા સિવાય કોઈ બી વસ્તુની અંદર સુખ નામનો ગુણ છે જ નહીં. આ બધા આત્માની હાજરીમાં અહીંયા બધા આરોપણ કર્યું છે એટલે તમને સુખ લાગે છે, બાકી સુખ છે જ નહીં. બરાબર છે. આત્માની હાજરીમાં આરોપ કરેલું છે એટલે સુખ લાગે છે. એવું તારણ નથી નીકળતું પાછું. ના નીકળે નહીં ને. પછી બીજા છેડાનું તારણ આવી જાય. હા, એ તો આ નહીં ને પેલા કિનારે, સેન્ટરમાં તો આવે જ નહીં તમારે. સેન્ટરમાં બધા કિનારે જ ડૂબી ગયા છે. બરાબર છે. મધ દરિયે ડૂબી જાય તો કામ થઈ જાય તમારે બધી વસ્તુ. સાચી વાત છે. કિનારે ડૂબી ગયા છે. વાત સમજે કે ના સમજાય? શું કહે છે મણિ કાકા? બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. કિનારે ડૂબી ગયા. કિનારે ડૂબી ગયા. મધ દરિયે ડૂબી ગયા તો સારું. આ દાદા તમને ડૂબાડી દીધા, મધ દરિયે ડૂબાડી દીધા. પણ આપણે કિનારે આવી જઈએ છે. શું કહો છો? દાદાએ તો ડૂબાડી દીધા પણ પાછા કિનારે આવી જઈએ છે. આપણે તો કિનારો બિનારો રહદની પાર ઉતરી ગયા. એ તો વ્યવહાર દ્રષ્ટિથી બતાવવું પડે કે ભાઈ આપણે કિનારે આવી ગયા એટલે એ થઈ ગયું. બાકી કિનારો ને આ બધું જતું રહ્યું. બધી શું સેન્ટરમાં એટલે બધું જતું રહ્યું તમારે બધી શું. મણિ કાકા વાત સમજાય કે ના સમજાય? સેન્ટરમાં એટલે કામ થઈ ગયું બધી વસ્તુ. કિનારે આવ્યું પાછું એ વિકલ્પ દ્વારો થઈ ગયું. આ તો એક સામાન્ય રીતે દ્રષ્ટાંત અપાય કે ભાઈ આ કિનારે એ છે બધી વસ્તુ. એટલે આપણી દ્રષ્ટિ દ્રષ્ટામાં રહેવી જોઈએ. આપણી દ્રષ્ટિ ના રહેવી ના જોઈએ. ખાલી આ પ્રશ્નોત્તરીમાં તમારી દ્રષ્ટિ જે દ્રશ્યમાં છે એની જગ્યાએ દ્રષ્ટામાં આવી જાય. વાત સમજાય કે ના સમજાય? એ આવી ગઈ એટલે તમારું કામ થઈ ગયું, બસ પતી ગયું. જેમ તમારું નામ પાડ્યું હતું 70 વર્ષની ઉંમરે નામ પાડ્યું હતું મણિ કાકા? ના. તો ક્યારે પાડ્યું હતું? 6ઠીએ પાડ્યું હતું? એ તો આપણે પાડ્યું નહીં એટલે સામાન્ય રીતે 6ઠીએ પાડે. આપણો એક નિયમ છે સનાતન ધર્મમાં, અમુક નિયમો છે બધા. 6ઠીએ નામ પાડે બધી. વાત સમજાય કે ના સમજાય? તો એ ફરી તમે સમજદાર હતા ખરા? ના, બિલકુલ નહીં. તો ખાલી બધા બોલાવે કે ભાઈ મણિભાઈ 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 મણિભાઈ, તો થઈ ગયું તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બીજાએ આરોપ કરેલો આપણે સ્વીકારી લીધો. સ્વીકારી લીધું. એવી રીતે અહીંયા આ વ્યવહાર દ્રષ્ટિથી મણિભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે ઘણા બધા તમને સ્થૂળ દેખાતા બધા સંજોગો છે, એનાથી ખબર પડે કે હાલું વ્યવસ્થિત શક્તિ જ કરતા છું. અને સાબિત પણ થાય હાલું બીમાર જ ના પડવું જોઈએ, તેમ છતાં બીમાર પડાય છે. બધે નાના છોકરાને જેમ દોડાદોડ કરાતું નથી તો ખબર ના પડે કે જો હું કરનારો હોઉં તો આ થાય જ નહીં બધી વસ્તુ. બરાબર. છું જ કરતા જ નથી ને તેમ છતાં કરતા છું. હું કરું છું તે કરે તેવું કરે છે. ક્યાં ને ક્યાં બધાને દોષિત જ જોઈએ છે બધી વસ્તુ. તે કરતાપણાનું ભૂત ઉડી ગયું. આ જ્ઞાન સાથે ભક્તિ પડી, કામ થઈ ગયું તમારું બધી વસ્તુ. મણિ કાકા વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી વસ્તુ છે. પણ બોલો, વાત કરો,
વાત નહીં કરતો અંદર તમારે જે જૂનો ભરેલો માલ લઈને આ છે એ જ રહેશે ને એ જ ક્રિયાકારી થશે તમારી બધી. અને વાત કરશો તો અંદરની જે માન્યતાઓ છે બધી બહાર નીકળશે એટલે પછી નવી માન્યતાઓ ફિટ થશે એટલે તમારું કામ થશે બધી વસ્તુ. ગભરાવાની જરૂર નથી. કોઈ આપણને બે આબરૂ કરે પહેલાં જ આપણે આપણી જાતને જ બે આબરૂ કરી દે એટલે પછી ક્યાંય પ્રોબ્લેમ ના રહે બધી વસ્તુ. બરાબર. અને આપણે બફાટ કરે કોઈ હશે તો આપણે બફાટ કરે છે માટે હશે છે ને. હા. અને બરાબર જવાબ આપીશું તો દાદે આપશે કે નહીં આપે કે શું મણિકાકાનું ડેવલપમેન્ટ છે એવું કહે કે ના કહે? શું કહો છો? બરાબર. જવાબ પરફેક્ટ આવ્યો તો કહે ને ડેવલપમેન્ટ બહુ સરસ છે બધી વસ્તુ. તમારે જો આ તમારા પ્રોગ્રામોમાં બધા મણિકાકાનો પ્રોગ્રામ છે એટલે લગભગ બધા આવે છે તો કે સિમંદર સ્વામીની ભક્તિ કરાવશે, આ સમજાય ને, સિમંદર સ્વામીના નમસ્કાર કરાવશે, સિદ્ધ સ્તુતિ બોલાવડાવશે, પછી શિબિર કરાવશે. બધા આમથી આમ આગું પાછું કરીને બધા આવે છે. બોલો તો બધાને થાય ને. પણ અહીંયા હવે આપણે કામ આપણું કાઢી લેવાનું છે. શું કહો છો મણિકાકા? બરાબર હે. તું કામ કાઢી પહેલા તો સાહેબ તમારી બીક બહુ લાગતી હતી. એવું છે? બરાબર છે. તમે ગૂંચવાઈ નાખો હો ને એટલે પછી ના એટલે મને કેવું હતું કે ગૂંચવી નાખે તો જ એનું ડેવલપમેન્ટ થાય બધી વસ્તુ. મને દાદાએ ગૂંચવી નાખ્યો તો આ સમજાય ને તે પછી મને એ ટેવ પડી ગઈ ગૂંચવી નાખે બધી વસ્તુ. પણ પછી આમ મને એમ લાગ્યું કે આ ગૂંચવણથી ફાયદો બહુ થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આમ દરઅસલ દ્રષ્ટિએ ગૂંચવતો નથી પણ જેને ભ્રાંત દ્રષ્ટિના પક્ષમાં છે એને હું ગૂંચવું છું એવું લાગે તમારે બધું. બાકી ગૂંચવણને આપણે સમજવું હોય તો સીધું આ બધું જ્ઞાનની આટલી બધી લાંબી ક્યાં વાત કરવાની છે? ઘરમાં ચોર આવે ને માથે બંદૂક કઢાવી દે અને જો એ બધું આપી દો અને નહીં આપે તો મારી નાખીશ. નજર ફેરવી અને બચવાનો ઉપાય ના તો શું કરો મણિકાકા? આપી દેવાનું જે હોય. કોની પાસે જ્ઞાન લેવા જશો? કોઈની પાસે અંદર એટલે મને આ પ્રિન્સિપાલ ખબર છે એટલે મારે ગૂંચવવાની આ રીતે મારી શૈલી ઊભી થઈ ગઈ. હવે તમને બીક લાગતી તો તું એને પ્રતિક્રમણ કરી દો કારણ કે મારે તો મોક્ષે જવું છે બધી વસ્તુ. એટલે મારી પાસે આવો પ્રિન્સિપાલ હતો. વાત સમજાય કે ના સમજાય? બીજો પ્રિન્સિપાલ દાદાએ એમનો પોતાનો જ ગામનો જ પ્રસંગ આપ્યો હતો કે પેલા બેન તમારા પ્રેગ્નેન્ટ હતા અને કંઈ મંદિરે જતા હતા અને પેલા ગાયે ગોથું માર્યું તે બાળકની આંગળી થોડી બહાર આવી ગઈ એમ કે. તે ફરી તો અંગ્રેજીનું તો રાત ચાલતું હતું એટલે મિશનરી ડૉક્ટરો આવ્યા પણ કંઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં. એટલે ગામમાં ખબર પડી તે 80-90 વર્ષના માજી લાકડી ખખડાવતા આવ્યા કે બધા બહાર જાઓ કે. અને પેલા ઘરનાને કીધું કે ભાઈ એક દીવો પ્રગટાવો અને પેલો સોય લાવો એમ કે ગરમ કરીને. વાત સમજાય કે ના સમજાય? એટલે દીવો પ્રગટાવવાનો પછી સોય એ દીવા ઉપર આમ મૂકી રાખી 1 મિનિટ તમારે 2 મિનિટ 5 મિનિટ તમારે બરાબર તપાઈ તમારે બધી વસ્તુ. હા તો બીજા બધાને બહાર કાઢ્યા બધી વસ્તુ. અને પેલી સોય તમારે જે પેલી બાળકની આંગળી બહાર આવી હતી ત્યાં અડાડી ફટ કરીને પેલું આંગળી અંદર ખેંચી લીધી. વાત સમજાય કે ના સમજાય? તો જો એને આ ખાલી અડાડ્યું ને તરત જ એની સેફટી કરી નાખી કે ના કરી નાખી? બધી કરી નાખી. તો એ ગૂંચ્યું એનાથી ફાયદો કે હું બધી સત્સંગની વાતો કરું એનાથી વધારે ફાયદો છે? આત્મા આવો છે, આત્મા અવિનાશી છે, આત્મા અચ્યુત છે, આત્મા અવ્યભાવ સ્વરૂપ છે, આમ છે તેમ છે, એવી બધી વાતો કરું કે આ તમારે પૂછવું તો આ તમારો ન્યાસ થતો જાય. કારણ કે ઉપવાસ એટલે બીજું કશું નથી, તમારો આત્મા વેરાયેલો જ છે આખો. જે આત્મા જે હું કરું છું તે કરે છે, તેવો કરે છે, હું મણિકાકા છું, અને આવું હોવું જોઈએ, અને આમ ના કરવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ આટલા પૈસા જોઈએ, આમ જોઈએ તેમ, જે બધી આત્મા એમાં વેરાયેલો જ છે. હવે એમાંથી ન્યાસ કરવાનો છે બધી વસ્તુ છે. તો ન્યાસ કરવાનો હોય તો ત્યાં પ્રવચન વ્યાખ્યાન ચાલે કે આવું પ્રશ્નોત્તરી જ જોઈએ. કારણ કે કોઈ પણ રીતે એનું એ અજ્ઞાનને જ્ઞાન સાબિત કરવા પ્રયત્ન કરશે. વાત સમજાય કે ના સમજાય? હવે અજ્ઞાનને જ્ઞાન સાબિત કરવા પણ અજ્ઞાન ક્યારે જ્ઞાન સાબિત થશે ખરું? ના. વાત સમજે કે એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડે. તો હવે અજ્ઞાનને જ્ઞાન સાબિત કરવું કે ના સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. તો દાદા ભગવાનને તો કદાચ તમે ઘણા ટાઈમથી આવતા હતા તો દાદા ભગવાનનું વાક્ય એક સાંભળ્યું હતું કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. હા. એ લગભગ દિવસમાં 5-50 વાર બોલતા હતા. હા. તો એ શું કહેવા માંગે છે મણિકાકા? આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, શું કહેવા માંગે છે? એટલે અજ્ઞાનમાં જ ખોવાયેલું છે, મૂળ જ્ઞાન તરફ નહીં, અજ્ઞાનમાં જ ખોવાયેલું, અજ્ઞાન તરફ જઈ રહ્યું છે.
હવે તમને થોડી હિન્ટ્સ આપું છું, અહીં જ્ઞાનની વાતો જ ના કરતા, થોડી હિન્ટ્સ આપું છું. દા કે મણિકાકાને બાય રોડ એટલે કાર લઈને મુંબઈ જવાનું છે. હવે કાર ચલાવતા ચલાવતા માઇલસ્ટોન આવ્યું કે મુંબઈ 500 કિલોમીટર છે, તો શું કરશો તમે? આ હિન્ટ્સ આપું છું. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે એ શું કહેવા માગે છે એની હિન્ટ્સ આપું છું. તમે કાર લઈને નીકળો છો અને બોર્ડ આવે છે કિલોમીટરનું કે મુંબઈ 500 કિલોમીટર છે, તો શું કરશો તમે? તમારે મુંબઈ જવાનું છે, જવાનું જ ને. એટલે ગાડી ચલાવશો કે નહીં ચલાવો? એવો આ પ્રશ્નનો જવાબ માગું છું કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, એટલે શું કહેવા માગે છે દાદા? ના સમજાય? જવાબ કઈ નહીં નીકળતો. નહીં નીકળતો. બરાબર છે. પુષ્પાબેન શું કહે છે? સેવા, તમે બોમ્બેનું ઉદાહરણ આપ્યું એના પરથી મને એવું લાગે કે જે રસ્તે જવાનું છે ત્યાં જતા નથી, બીજા રસ્તે જાય છે. તો કે ના, એવું નથી કહેવા માગતા. આ વાક્ય એટલું જ કહેવા માગે છે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, એ તમને જગતના જીવ માત્ર સાથે કેવી રીતે ડીલિંગ કરવું એ દ્રષ્ટિ તમને આપી છે. ઓ, જગતના જીવ માત્ર જોડે કેવી રીતે ડીલ કરવું એ આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. એ વાક્ય તમને જગતના જીવ માત્ર સાથે કેવી રીતે ડીલ કરવું એ એની અંદર છુપાયેલું છે. અચ્છા. એને બીજી રીતે કહીએ, 1 વર્ષના છોકરાઓ જોડે તમે ડૉક્ટર બનવાની વાતો કરશો ખરા? ના. ધંધો કરવાની વાતો કરશો ખરા? ના. વાત સમજાય ને? નહીં કરો. કેવી રીતે વાત કરશો 1 વર્ષના છોકરા જોડે? એ મમ્મમ ભૂભૂ પીવું છે એવી રીતે કરીને, અલ્લા અલ્લા એવી રીતે એના જે સમજે એ ભાષામાં. તો 100 વર્ષના જોડે તમારે મમ્મમ અને ભૂભૂ એવું કરશો ખરા? ના. ડીલિંગ્સ આપે છે જગતના જીવ માત્ર જોડે કેવી રીતે ડીલ કરવું. એના લેવલ પ્રમાણે જ વાત થાય. લેવલ નહીં, ડીલ. અહીં કોઈ ક્રિયા નથી આપતા. આ તમે ક્રિયામાં લઈ જાઓ છો આ શબ્દને, ક્રિયા નથી, ડીલ કેવી રીતે આ છે. એ વિકલાંગ માણસ હોય એની જોડે કેટલી તમે હાઈ ફાઈ વાત કરશો? ના થાય. આંધળા માણસને આંધળો બોલો એ વાક્ય બરાબર લાગે છે? ના. કે તમે આંધળા છો? આપણે વાંધળા તો જ કે ને. આપણે આંધળા છે અને કે આંધળો માણસ તને દેખાતો નથી, એને નથી દેખાતું માટે તો તમે આંધળા છો. એટલે આંધળા જોડે તમે કઈ માર્ગદર્શન આપશો કે એને પકડીને રોડ ક્રોસ કરાવશો? પકડીને લઈ જવું પડે. આ ડીલ આપે છે, ડીલ. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, તો જગતના જીવ માત્ર જોડે કેવી રીતે ડીલ કરવું, કેવી રીતે વ્યવહાર કરવો, આ વ્યવહાર હશે તો નિશ્ચય સાબુત રહેશે. વાહ, પુષ્પાબેન વાત સમજાય કે ના બહુ સમજાય? સરસ, બહુ સરસ. હવે આ કેટલું બધું વસ્તુ જાણવાની છે, બધી વસ્તુ છે. કશું બોલવાનું કે પૂછવાનું જ નથી થતું. જે આપણે પેલું પૂર્વનો ભરેલો માલ લઈને આવે છે, બસ મસ્તી 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 એમ કરતાં કરતાં પૂરું થશે ને પેલું અક્રમ વિજ્ઞાનનું પ્રિન્સિપલ જે કે ને સ્ટિયરિંગ હાથમાં આવવું જોઈએ, લગામ હાથમાં આવી જશે, હાથમાં નહીં આવે તો એ રીતે 1 અવતાર 2 અવતાર 3 અવતાર થઈ જશે. અને આટલું જ કહેવું પડે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, એટલે જગતના જીવ માત્ર જોડે કેવી રીતે ડીલ કરવું. વાત સમજાય કે ના સમજાય? દરિયા જોડે કેવી રીતે ડીલ કરશો તમે? સાચવીને જ જઈએ. તમને તરતા ના આવડતો તો કેવી રીતે ડીલ કરશો? ના જઈએ અંદર. અને તરતા આવડતો તો કેવી રીતે ડીલ કરશો? તો જઈએ અંદર. વાત સમજાય કે ના સમજાય? ડીલ બધી વસ્તુ. દરવાજો છે તો એની જોડે કેવી રીતે ડીલ કરશો? ખસી જઈએ કે એને ખોલીને જઈએ. દરવાજો છે એટલે દરવાજા જોડે ક્યાં તો જવા માટે દરવાજો, ક્યાં તો આવવા માટે દરવાજો. એટલે અંદર એન્ટર થવાનું છે, ક્યાં તો બહાર નીકળવાનું છે. બરાબર. બારી હોય તો શું કરશો? એની જોડે શું વ્યવહાર કરશો? એ જરૂર હોય ત્યારે કે હવા ઉજાસ માટે છે, ઘર હોય તો એને રહેવા માટે છે, પલંગ હોય તો બેસવા માટે છે, સુવા માટે છે. બરાબર છે. એવી રીતનું આ છે બધી વસ્તુ. તો આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. તે મને તો પહેલાં એમ થયું કે આ કોડિયો લઉં છું, આમ તો જતો જ નથી, આમ જ જાય છે, તો મેન્ટલ કેવી રીતે કહેવાવું? પછી કાનથી તો જોતો જ નથી, કાનથી સાંભળું છું, અને આંખથી સાંભળતો નથી, જોઉં જ છું, અને હાથથી ચાલતો નથી, 2 પગથી જ ચાલું છું. બરાબર છે. જબ્બો છે એ પગને પહેરાવતો નથી,
અને લેગો છે એ તમારી છાતીએ ચડાવતો નથી. બધી વસ્તુ બધું બરાબર થાય છે. વાર પણ બરાબર ઓળું છું. બરાબર. વાત સમજાય ને? મેન્ટલ કેવી રીતે કહેવાય બધી વસ્તુ? તારે થયું કે હાલો આ તો આખું જગત મેન્ટલ હોસ્પિટલ એટલે મને ડીલ આપે છે કે આ જગતના જીવ માત્ર જોડે કેવી રીતે ડીલ કરવું. હવે આ તમે સમજાઈ જાઓ તો ક્યાં અથડામણ થશે ખરું? ના, ના થાય. હા સમજાય? ત્યાં પછી ભૂલ જોવાનું કે દોષ જોવાનું થશે ખરો? ના, ના થાય. હવે ભૂલ જોવાનું કે દોષ જોવાનું થશે નહીં તો પછી અતિક્રમણ થશે ખરું? ના થાય. હવે ભૂલ જોવાનું દોષ જોવાનું નહીં થાય તો અતિક્રમણ નહીં થાય તો સામાયિક જ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. જો તમને આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે ડીલ કરતા આવડે છે તો એ સામાયિક જ થઈ ગયું કે અલગ રીતે સામાયિક કરવાનું છે? સામાયિક જ થઈ ગયું. શું કહો છો મણિ કાકા? બરાબર, સામાયિક થઈ ગયું. સામાયિક થઈ ગયું. સાહેબ હજારો વાર આ વાક્ય વાંચ્યું છે, સાંભળ્યું છે, પણ આ ફોડ પહેલી વખત પડ્યો. આમ તો એવું લાગતું હતું આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે પણ હું એનાથી બહાર છું. હા એ તો પોતાની જાતને તો જલ કમલ બતાવે ને તમારે બધી વસ્તુ. એટલે બહુ આ કેટલે બધું નાનીના વાક્યોથી પણ કેટલા બધા. એટલે હું જઈમેશ છું મેન્ટલ કહેવાય. બરાબર છે. હું કરું છું તે કરે છે તેવો કરે છે મેન્ટલ કહેવાય. 4 ગતિને 84 લાખ યોની ભટકવાનું થાય છે. એમાંથી નીકળાતું જ નથી તો ડાયો કહેવાય કે ગાંડો કહેવાય? ગાંડો જ કહેવાય. વાત સમજે કે ના સમજે? બરાબર છે. પોતે જ પોતાના કામમાં નથી આવતો તો બીજા તો એને કેવી રીતે કામમાં આવવાના છે? સાચી વાત છે. બિલકુલ. બીજાના આધારે જીવે છે એને મેન્ટલ કહેવાય ને કે ના કહેવાય? મેન્ટલ જ કહેવાય. બીજાના આધારે છે, પોતાના આધારે જીવતો નથી, મેન્ટલ જ કહેવાય ને? બરાબર છે. વાત સમજે કે ના સમજે? પોતાનો પરિચય પોતાનાથી છે જ નહીં. ગાડી, બંગલા, એજ્યુકેશન, માન, મર્તબો, સ્ટેટસ, બરાબર એનાથી છે. પરિચય છે. કપડાથી પરિચય છે, વાળથી પરિચય છે. બરાબર છે. વાત સમજે ને? પોતાનાથી તો પરિચય જ નથી. નથી નથી. તેને મેન્ટલ કહેવાય કે બીજું કહેવાય કે બધી વસ્તુ? મેન્ટલ જ કહેવાય. તો પોતાનો પરિચય પોતાનો થવો જોઈએ. પોતાનો પરિચય જ નથી. પોતાને તો આખું ઢાંકી જ દે છે. સાચી વાત છે. બિલકુલ. વાત સમજાય? શું કહો મણિ કાકા? બરાબર. રિયલમાં બેસાડી દો તમે રિલેટિવમાંથી. શું કહો છો? રિલેટિવ રિયલ બેસાડી દેશો. રિલેટિવમાંથી રિયલમાં ના, દાદાએ તો બેસાડી દીધા છે. વગર આ તો જે તમને દાદા માટે કે દાદાના જ્ઞાન માટે થોડું અઘરું લાગે કે દાદાનું જ્ઞાન અઘરું છે, દાદા આપણને મૂર્ખ બનાવી જતા રહ્યા, એ બધી ભાષા બંધ થઈ જાય એના માટે આ બતાવું છું. બસ દાદા મૂર્ખ બનાવ્યા જ નથી. મૂર્ખ બનાવે તો બહુ મોટો દોષ લાગે. પણ એવું છે ને આપણે કરવાનો એવો રોગ લઈને આવ્યા છે ને અને કરવાનું આપ્યું જ નથી દાદા, એટલે એ રીતે લાગે કે દાદા આપણને મૂર્ખ બનાવી ગયા. એમ કે ના, દાદા મૂર્ખ બનાવે જ નહીં. આગળના બધા અનંત જન્મનો અભ્યાસ કરો ને, અભ્યાસ થઈ ગયેલો. હા હા બરાબર છે. એટલે આ નીકળે ધીરે ધીરે. આ નીકળે બધું. તો એનું દાદા ભગવાનને કે વિતરાગને વાંધો નથી. એ નીકળે એને વાંધો નથી. દાદા એને જ્ઞેય તરીકે મૂકી દીધેલું છે. પણ તમે એ જ્ઞેયને જ્ઞાતા કહેશો તો ફસાઈ જશો. આપણે તો જોનારા જ એના જ છીએ. સારું કામ કરે કે આ કરે, ધાકા મણિ કાકા પ્રોગ્રામ રાખે છે તો લગભગ બધા જ મણિ કાકાના વખાણ કરશે. બહુ સરસ પ્રોગ્રામ રાખે છે. હા સમજાય કે ના સમજાય? પણ એમાંની એક ચટણી પણ ચાખવા જેવી નથી. બરાબર. કારણ કે જન્મથી અંત સુધી બધું પ્રારબ્ધ છે. આ નિમિત્ત શબ્દ કેમ આવ્યો છે મણિ કાકા? નિમિત્ત શબ્દ કેમ આવ્યો છે? આપણે નિમિત્ત ખોટી જગ્યાએ વાપરીએ છીએ. નિમિત્ત શબ્દ કેમ વપરાય છે? કેમ નિમિત્ત શબ્દ આવે છે પુષ્પાબેન? એ પ્રારબ્ધનો ગર્વ ના લઈ લઈએ. તે કે ના, નિમિત્ત શબ્દ તમારે જન્મથી અંત સુધી પ્રારબ્ધ છે. તો તમારે આત્મામાં રહેવું હોય તો નિમિત્ત શબ્દ બોલજો. વાત સમજાય કે ના સમજાય? એટલે ઉદય કર્મના તમે કરતા નહીં બનો. તમે બરાબર. હવે ઉદય કર્મના કરતા નહીં બનો તો ઉદય કર્મના જ્ઞાતા બનશો તમે બધી વસ્તુ. અને બરાબર છે. વાત અને સમજાય કે ના સમજાય? ઉદય કર્મનો ગર્વ નહીં થાય.
ઉદય કર્મનો એ કરતા નહીં બને એટલે ઉદય કર્મનો ગર્વ નહીં થાય અને ઉદય કર્મના જ્ઞાતા બનશો. વાત સમજે કે ના તમને? એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થશે. આપણે તો એમ જ નિમિત્ત તરીકે બોલીએ છીએ, ઉપરથી બીજી ટાઈપનો અહંકાર ઊભો થાય છે. આ તો મેં તો કશું કર્યું નથી પણ આ બધાએ કર્યું છે અને મને ખોટો જસ આપે છે. આ નવી ટાઈપનો અહંકાર ઊભો થઈ ગયો. બરાબર છે. એટલે ભાઈ તું એક 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 ક્ષણ માટે ઇન્વોલ્વ થયો કે ના થયો? એટલે ખાલી એટલું જ બોલવાનું છે કે બરાબર છે કે ભાઈ આ હું નિમિત્ત છું, બસ આટલું બોલીને નીકળી જવાનું છે બધું. પણ એની ઉપર પાછું બીજી સ્પીચ આપશે એટલે એ ગર્વતા કે એ અજ્ઞાન તો કોણ કાઢી આપશે બધી વસ્તુ? એ ખબર જ નથી પડતી. એ તો તું નહીં બોલે તો ખબર નથી લોકોને? ખબર જ છે. શું કહે છે? ખબર જ છે. તું નિમિત્ત નહીં બોલે તો ખબર નથી? ખબર જ છે. સંડાસ જવાની શક્તિ નથી. તું શું કરનારો છું? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એના કરતાં નાટક કરીને નીકળી જાય ને, પણ એની ઉપર પાછી સ્પીચ આપશે બીજી, અને પછી બીજા લોકો એવી સ્પીચ પાછી કરશે એટલે નવા ભૂત વળગશે. દાદાનું જ્ઞાન તો સાઈડ ઉપર જતું છે અને બીજા ભૂતા વળગ્યા છે બધી વસ્તુ. હવે આપણને ખબર છે કે પ્રારબ્ધ કર્મ જ છે જન્મથી અંત સુધી કાંઈ પણ બને છે. અલગ અલગ પ્રકારનું ભાવાભાવ કરેલા છે તે અત્યારે ઉદયમાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં ઘડી પછી ત્યાં ઘડી એને અંદર સમજવાનો ભાગ છે કે બહાર બોલવાનો છે કે હું નિમિત્ત છું, ના સમજવાનું છે. હવે બહાર આવે કે હું નિમિત્ત છું તો શું થશે? એ નિમિત્ત છે કે કરતા બન્યો? એનો કરતા બન્યો. એનું કંઈ જસ્ટિફાય કર્યું તમારે? છુપો અહંકાર ઉભો થઈ. એ કોણ કાઢી આપશે? ના દેખાય જ નહીં. એ જીન કે જીનેશ્વર નહીં કાઢી શકે, એને ભોગવે છૂટકો. ઓહો. જ્ઞાન બતાવવાની વસ્તુ નથી, જ્ઞાન અભિવ્યક્ત કરવાની વસ્તુ નથી. બરાબર. વાત સમજે કે ના સમજાય? બતાવવું તો અજ્ઞાન બતાવો કે મેં ચોરી કરી હતી, મેં લબાડી કરી હતી, મેં આમ કર્યું તેમ કર્યું, એ બતાવો તમારે. જ્ઞાન બતાવવાની વસ્તુ નથી કે બતાવવાની વસ્તુ છે? બતાવીએ છીએ. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. બહુ મોટી જોખમદારી છે. આ જ્ઞાન બતાવવાની વસ્તુ કરે. ભાઈ તું તારી નબળાઈ બતાવે ને ભાઈ. એ બધું તો ઢાંક ઢાંક કરીએ છીએ જ્ઞાનની ભાષા પર. તું નહીં બોલે તો બીજાને ખબર જ છે કે નિમિત્ત છે. પણ હવે વ્યવહાર આવે છે તો વ્યવહારમાં તો હોય ને કે ભાઈ આ બધું કર્યું ને આ રીતે બધી વસ્તુ થઈ છે, બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? તો ત્યાં આગળ એ ડ્રામેટિકલી જ વ્યવહાર કરવાનો છે કે બીજું ત્રીજો કરવાનો છે? બરાબર. ડ્રામેટિક વ્યવહાર કરવાનો. વાત સમજે કે ના સમજાય? ડ્રામેટિકલી જ વ્યવહાર કરવાનો છે બધી વસ્તુ. એ તો જ્યારે કોઈ ઊભા ના કરે ને ત્યારે ખબર પડે કે અંદર કેટલું જૂચું બહુ થઈ જાય હોય નામ બોલે નહીં ને, છે. હા. નામ નહીં બોલે ને ત્યારે પછી તરત જ થાય બધી વસ્તુ. ત્યારે કોઈ નિમિત્ત બિમિત્ત હાજર નથી રહેતું. શું ના થાય બધી વસ્તુ? એ તો પ્રોગ્રામ હોય ને પછી કેમ દેખાતા નથી? ભાઈ મારે તો આમ કે ક્રિએટિવ જોઈએ. હું કઈ બી જોઉં તો 500,000 માણસો હોય તો આપણે કર્યો, ત્યાં જ્યાં એના એ જ માણસો જે નથી જતો ક્યાં નિમિત્ત તરીકે થયું? કરતા બની જ ગયો તમારે. તો કે તારા માટે કંઈ 500 માણસ ભેગા કરવાના હોય તો જે આવે બધી વસ્તુ એમાં તારે એ કરીને કરવાનું છે, પણ ક્યાં નિમિત્ત તરીકે છે? આ તો બધું આવું છે, વિરોધાભાસ છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એક બધાના વ્યવહારોની વાણી જોજો તો ખબર પડશે. કહેતા નથી. બરાબર છે. દરેકને એની પોતપોતાની રીતે બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? આ બધા મહાત્મા રોજના છે ને બધું ચાલે છે. અહીંયા નહીં જે તો ચાલે બધી વસ્તુ, એ નહીં ચાલે બધી વસ્તુ, પણ એ રીતે જ ચાલે છે બધી વસ્તુ. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે બધી વસ્તુ સમજવું પડશે. જન્મથી અંત સુધી પ્રારબ્ધ છે એટલે આ તમારે લક્ષ પ્રતીતિને અનુભવમાં આવવું જોઈએ કે ભાઈ એ રીતે હું નિમિત્ત તરીકે છું, પણ એ બોલવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. જ્યારે તમને બોલાવે નહીં કે તમારું નામ ના બોલે કે અમુક વસ્તુ ના હોય ત્યારે તમારે તરત કારણ કે તું નિમિત્ત છું. બરાબર છે. હવે તું નિમિત્ત નથી રહ્યો માટે તને અસર થાય છે. સાચી વાત છે. વાત ને કે ના સમજાય? એટલે ત્યાં વસ્તુ સમજવાનો ભાગ રહે. બરાબર છે.
ઘણી બધી વસ્તુ એવી રીતે બનતા હોય છે, પણ એ નિમિત્ત તરીકે રહેવાનો ભાગ બનતો નથી. બરાબર છે. એટલે આખી જે નિમિત્ત શબ્દની જે પવિત્રતા છે ને, એ આખી પવિત્રતા જ ખલાસ કરી નાખી છે. પવિત્રતા જ ખલાસ કરી નાખી. જ્ઞાન હંમેશા અભિવ્યક્ત કરવા જાય છે, બતાવવા જાય છે બધી વસ્તુ. હા, તમારી નબળીઓ બતાવો, તમારું ડેવલપમેન્ટ ના બતાવો. નબળીઓ બતાવો, ડેવલપમેન્ટ તો દેખાશે જ બધી વસ્તુ. અત્યાર સુધી વ્યવહારમાં તો નિમિત્ત શબ્દ બહુ વાપરીએ છીએ આપણે. આજે ફોડ પડ્યો કે નિમિત્ત શબ્દ બોલવો કેટલું જોખમ વાળું, બહુ જોખમવાળું છે. પોતાના શુદ્ધ ઉપયોગમાં હોય ત્યાં તમે ગયેલા, ત્યાં પેલા નિમિત્ત શબ્દ બોલ્યા દાદા આપતા પુત્ર, હા, તો ઊભા થઈ ગયા એકદમ. હા, એ ગંગેશ્વરાનંદ પાસે ગયા હતા. માઉન્ટ આબુ એમનો આશ્રમ છે, અને અહીં આપણે વેદ આશ્રમ છે ને, અહીંયા એ એમને જ બનાવેલો છે. ને વેદ ભગવાન નામનું પુસ્તક 17 કે 18 કિલોનું પુસ્તક બનાવ્યું છે, વજનદાર એટલું. અને ચાર્ટર પ્લેનમાં બધે આખી દુનિયામાં બધે જે બધા એમના સેન્ટર હતા ત્યાં બધાને આપી આવ્યા હતા. તે દાદા ભગવાન અમને બધે ઠેકાણે લઈ જતા હતા. અને પછી કહે કે જો આ દાદા ભગવાનના આપતા પુત્રો છે. દાદા આવું બોલતા, જો દાદા ભગવાનના આપતા પુત્રો છે, મન વચન કાજી બ્રહ્મચર્ય પાળે છે, જગત કલ્યાણની ભાવના છે, આશીર્વાદ આપો. એટલે બધા અલગ અલગ એમના પોતપોતાની જે શૈલી હતી, કોઈ ફ્રૂટ આપે, કોઈ માથે હાથ મૂકે, એવી રીતે કરીને, કોઈ કંઈક પેલું કંઈક ખેસ ઓડારે કે પેલું કરે, કે એ રીતે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એવી તમારા ગંગેશ્વરાનંદ પાસે જવાનું થયું. તો એમની 104 વર્ષની ઉંમર હતી, એટલે સૂતા સૂતા આશીર્વાદ આપતા હતા. તો એકાદ બે જણા આપતા પુત્રોએ પગે લાગ્યા ને પછી ધીમે ધીમે કીધું કે ભાઈ આ છોકરાઓ તો મન વચન કાજી બ્રહ્મચર્ય પાળે છે, તો ધન્યવાદને પાત્ર છે, આદરણીય છે, વંદનીય છે, પૂજનીય છે. પણ જેને આ પ્રેરણા આપી છે એ પણ વંદનીય ને આદરણીય પૂજનીય છે. તો દાદા ભગવાન બોલે અમે તો નિમિત્ત છે. એટલે એકદમ ઊભા થઈ ગયા. નિમિત્ત કોણ બોલ सकता है? जो भगवान है वही निमित्त बोल सकता है. આ દાદાનું આ દર્શન આ આવી રીતે આ કરાયેલી બધી વસ્તુ. આજે ફોડ પડ્યો નિમિત્ત શબ્દ કેટલો ભારે આમ કહેવાય. આમ નિમિત્ત બોલવો, કરતા બોલવો. નથી બન્યા બધી વસ્તુ. હા. આ તો એમનામાં જ બોલે છે, અને અસરો તો થાય છે જ. અને આપણે આમ વ્યવહારમાં બોલે હું નિમિત્ત છું, પણ આની હારે અહંકાર ભરેલો જ છે. જન્મથી અંત સુધી કશું જ તમારા હાથમાં નથી. હજુ ને એટલે કોઈ બી ક્રિયાના કરતા બનવાની જરૂર જ નથી, પણ બન્યા જ છો. ભોગતા બનવા પણ એ જ વસ્તુ છે. આજે થાક કેમ લાગે છે? આજે બીમાર કેમ થાવ છો? આજે મૃત્યુ કેમ થાય છે? આ વાળ સફેદ કેમ થઈ જાય છે? આ આંખે દેખાવાનું બંધ કેમ થઈ જાય છે? કાને સંભળાવાનું બંધ કેમ થઈ જાય છે? શ્વાસને કેમ પ્રોબ્લેમ આવે છે? હાર્ટને કેમ પ્રોબ્લેમ આવે છે? લીવરને કેમ પ્રોબ્લેમ આવે છે? સ્ટમકને કેમ પ્રોબ્લેમ આવે છે? કિડનીને કેમ પ્રોબ્લેમ આવે છે? નિમિત્ત તરીકે રહ્યા જ નથી. નથી રહ્યા. વાત સમજાય કે ના સમજાય? તમે શ્વાસ લો છો તો એ નિમિત્ત તરીકે છે. કે ઉચ્છ્વાસ લો એ પહેલાં તરત નીકળી જાય તમારે. એટલે આખી બધી કુદરતી રચના છે, હા. પણ આપણે કુદરતી રીતે જો જીવન જીવીએ ને તો કશું જ નથી. હા, પણ કુદરતી રીતે જીવન તમને દાદાએ આપ્યું છે, પણ તેમ છતાં હજી એ ટાઈપનો એ બાજુની હજી જે પુરુષાર્થ ખુલ્લો થવો જોઈએ, હા, જે સ્વાધ્યાય સત્સંગ થવો જોઈએ, એ હજી ખુલ્લો નથી થતો. હજી બધાને સાંભળવું ગમે છે, પૂછવું નથી ગમતું. સાંભળવું ગમે છે. એ સાંભળવાનો ભાગ જુદો છે, અને એ અક્રમ વિજ્ઞાન છે. સમજવાનું છે, અને સમજવું ખુલ્લી ક્યારે થશે? કે પૂછશો તો ખુલ્લી થશે. વાત સમજાય કે ના સમજાય? હવે આ તમને ખ્યાલ હતો કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે? એનો મિનિંગ આવો ના છે. એવો ખ્યાલ આ પહેલા જ ફોડ પડ્યો, ખ્યાલ આવ્યો. હવે તમને કેવી રીતે જગતના જીવ માત્ર જોડે ડીલ કરવું એ આ વાક્ય સૂચવે છે. છે મહાભારતમાં એક છે પ્રસંગ કે અંધારામાં ભીમ જમતો હતો, હા એટલે એને બચ બચ અવાજ થાય. હા એટલે અર્જુન આવ્યો ને કે અંદર અવાજ શેનો થાય છે? તો અંદર જોયું તો પેલો ભીમ ત્યાં જમતો હતો, અંધારામાં જમે પણ એનો કોળિયો મોઢામાં જાય. હા એટલે વિચાર કર્યો અંધારામાં કોળિયો મોઢામાં સીધો જાય, હારી આ કેવી રીતે આ જમે છે? કે તો પછી એને વિચાર આવ્યો કે સારું આ શબ્દવેધી બાણ મારીએ ને કંઈથી અવાજ આવે તો એ ત્યાં લાગવું જોઈએ, આમ લાગવું જોઈએ. એટલે એને એ અભ્યાસ કરવા માંડ્યો એને. બરાબર. એટલે એ આખું પકડ્યો એને, એના પરથી આખું. એવી રીતે આ તમને ખબર પડે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ, દરેક જીવ માત્ર જોડે કેવી રીતે ડીલિંગ કરવું. અને આ જ્ઞાન ક્રિયા થઈ.
અજ્ઞાન ક્રિયા નથી થતી. નથી થતી. વાત સમજાય કે ના સમજાય? મારે મારા મા બાપ જોડે સારો વ્યવહાર કર્યો છે તો મા બાપે એમ છોકરાને કે તમારે મારી જોડે સારો વ્યવહાર કરવો, બેમાંથી કશું બની નહીં શકે. નહીં થઈ શકે. વાત સમજાય કે ના સમજાય? છોકરો મા બાપ જોડે સારો વ્યવહાર નહીં કરે, મા બાપ છોકરા જોડે સારો વ્યવહાર નહીં કરે, બધા આદર્શની વાતો કરશે. પણ આ શબ્દનો આવો મિનિંગ થાય છે કે કેવી રીતે ડીલ કરવું. આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. વાત સમજાય કે ના સમજાય? કેવી રીતે ડીલ કરવું. ડ્રિલ શબ્દ તો બહુ મહાન શબ્દ કહેવાય. આ તો બહુ તો મહાન ઘરમાં એક ઘર છે. તમને લાગે કે દાદાએ આખું જ્ઞાન ક્રિયા કેવી મૂકી દીધી છે. આ તો દાદો જ છે. આ ઘર છે, ઘર. એ ઘરની અંદર બધા બગીચા જ છે, બગીચો જ છે. હા, હવે એની સાથે ડ્રિલથી તમે એ તો દાદા તો બધું ઘણું આપ્યું છે કે ભાઈ આ પેલું કે પહેલાના જમાનામાં શું હતું, બધા ખેતરા જેવા હતા. એટલે ઘરમાં એક ગુલાબ હોય તો લાખો હજારો માઇલ સુધી ગુલાબ જ બધા હોય. એટલે સતયુગમાં આવું હતું. એટલે કળયુગમાં કેવા છે તો કે બધા બગીચા જેવા છે. એમ કે આટલી 10 બાય 10ની જમીન હોય પણ તમારે મોગરું હોય, ચંપુ હોય, ગુલાબ હોય, ચમેલી હોય, બધું હોય તમારું. એ બગીચો છે. આટલે બધું બેન્ડ પણ કીધું, ડીલ આપ્યું. ડીલ કેવી રીતે ડીલ કરવું જગતના જીવ માત્ર જોડે. હવે આ જ્ઞાન ક્રિયા થઈ. જ્ઞાન ક્રિયા પેલું જ્ઞાની પુરુષનું વચન છે એટલે એ વચનના હિસાબે તરત આ જ્ઞાન ક્રિયા થઈ ગયા. કેટલાય જોડે તમારા પ્રાપ્ત સંયોગનું સુમેળ સાથે સંભાવ નિકાલ થઈ જશે. આ કાળની અંદર આ કાળ એવો છે, પણ આપણે આ કાળની અંદર જે જ્ઞાન આ ઊભું થયું છે, આ રહ્યું, આપણને બધી સગવડ મળે છે સત્સંગમાં. બધી જાતનું પંખો, હવા, ખાવા પીવાનું, સૂવાનું, બધી સગવડ મળે છે. આનો લાભ કેવી રીતે લેવો? આમ કે આ પૂરેપૂરો આપણે લક્ષ્ય હોવું છે કે મારે તો બસ સત્સંગ સિવાય એટલું ધ્યાન રાખજો કે આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન છે. તમને લોકો લૂંટી લેશે, તમારે લૂંટાઈ ના જવું જોઈએ. એટલે એટલું આ કોઈ પૈસા ખર્ચે છે અને જો તમે લાભ નહીં લો તો જેને પૈસા ખર્ચ્યા છે કે જેને વ્યવસ્થા ગોઠવી છે એ તમને લૂંટી લેશે. અને તમે લાભ લઈ લેશો તો એને ફાયદો થશે અને તમને ફાયદો થશે, બંનેને ફાયદો. એટલે ઓટોમેટિક સ્વયં સેવા થઈ જશે તમારે. એટલે ક્યાંય કોઈની સ્વયંસેવકની જરૂર નહીં પડે તમારું. વાત સમજાય કે ના સમજાય? એટલે આરામ કેટલો કરવો, બીજું કેટલું કરવું, શું કરવું, એ બધું છે, પણ કામ કાઢી લો. આ સત્સંગ એવો નીકળે છે દરેક આપતા પુત્રો પાસે કે લાખો રૂપિયા ખર્ચે તો આવું વાણી ના નીકળે. સાંભળવા ના મળે, સાંભળવા મળે નહીં ને નીકળે નહીં. આવી વાણી અનુભવવાળી વાણી નીકળે નહીં. આત્માને સ્પર્શીને નીકળે છે. આ દાદા ભગવાનને સોંપી છે એટલે આ દાદા ભગવાન બોલે છે. આ જયમેશભાઈ નથી બોલતા, દાદા જ બોલે. સાચું ને? એટલે દાદા ઘણી વાર કોઈ ઓડિટ કરતું હતું તો કે નહીં આ દાદા ભગવાનની વાણી છે, તમને દોષ બેસશે. કોઈ કડક બોલ્યું કે કોઈ આમ બોલ્યું એટલે કમ્પ્લેન કરે કે ભાઈ આ જયમેશ બી કડક થઈ જાય છે, પેલું થઈ જાય છે. તો કે ના, એ વિધિ મૂકીને કરે છે. એટલે હવે જયમેશ નથી બોલતો, એ દાદા ભગવાન બોલે છે. એમ કે એ ચેતવતા હતા. એટલે આ કાળમાં જો મોટું નુકસાન કરતા હોય તો વાણી છે. વાણીથી જ આખું મહાભારત સર્જાય છે આખું. તો કે ખરું, પણ હવે એ બધી વસ્તુ આપણે ના રહી. આપણે એ મહાભારતનો રેફરન્સ અહીં મૂકવાની જરૂર નથી. અહીંયા તમે શુદ્ધાત્મા થઈ ગયા અને વાણી જ્ઞેય થઈ ગઈ અને તમે જ્ઞાતા થઈ ગયા. એટલે એને સેન્ટરમાં રાખીને સત્સંગ ના કરતા. ના, કનુભાઈ વાત સમજાય કે ના સમજાય? એ ક્રમિકની શૈલી થઈ ગઈ. હવે તમે મન વચનકાથી જુદા થઈ ગયા. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી, નામ ને નામની માયાથી જુદા થઈ ગયા. એટલે એ શૈલીથી વાત કરજો. વાત સમજાય કે ના સમજાય? એટલે વાણી કોઈક એવી બોલે વાણી તો એની અસરો જે થાય છે એ ભલે આમ ક્ષણિક થાય, પણ પછી હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્યમાં આવી જાય ને એટલે પાછું આપણે સ્થિરતા આખી આવી જાય. એવી રીતે ના કરતા. એ ઉલમાંથી ચૂલમાં પણ તમને શુદ્ધ બનાવ્યા પછી તમે અશુદ્ધ થવાની વાતો કરવાની ના હોય. શુદ્ધ જ બનાવ્યા છે. હા, સમજાય ને? મન વચનકાથી જુદા થઈ ગયા. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી જુદા થઈ ગયા. નામ અને નામની માયાથી જુદા થઈ ગયા. આ વાણીથી કશું નથી થતું. સેન્ટરમાં અજ્ઞાન છે. અજ્ઞાન. અને અજ્ઞાનના આધારે રાગ દ્વેષ છે. અને રાગ દ્વેષના આધારે ક્રોધમાન માલોપ છે. અને એનાથી 8 પ્રકારના કર્મ બંધ પડે છે.
એટલે મેઇન અજ્ઞાન છે એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું એટલે જ્ઞાનમાં આવી ગયા, રાગદ્વેષથી મુક્ત થઈ ગયા, ક્રોધમાનમાં એ લોકોથી મુક્ત થઈ ગયા, 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, અજ્ઞાન છે, એનાથી રાગદ્વેષ છે, ક્રોધમાનમાં એ લોકો છે, 8 પ્રકારના કર્મ બંધ છે. વ્યવસ્થિત શક્તિ કરતા જ છે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે અજ્ઞાન ઉડ્યું એટલે રાગદ્વેષ ઉડ્યા, રાગદ્વેષ ઉડ્યા એટલે ક્રોધમાનમાં ઉડ્યા, અને ક્રોધમાનમાં એ લોકો ઉડ્યા એટલે 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા. એટલે આ રીતે વાત જ ના કરતા કે આ વાણીથી છે. એ બધું એ ક્રમિક માર્ગની ભાષા છે. એ વાણી આમ નીકળે એટલે આમ વાણી તો જે ભરેલું છે એ રીતે જ નીકળશે. એમાં કોઈનો ફેરફાર નહીં થાય, અને ફેરફાર કરવા જશો તો મૂર્ખ બની જશો. ફેરફાર નહીં થાય. ક્ષણિક થોડુંક એ થાય આમ, પણ પછી પાછું ક્ષણિક બની કે એ તમે ત્યાં ને ત્યાં ગોળ કુંડાળમાં ફર્યા જ કરશો. ક્ષણિક બોલશો તો કુંડાળામાં ફર્યા કરશો. વાત સમજાય કે ના સમજાય? પ્રિન્સિપલ પકડો, અજ્ઞાન ઉડાડી દીધું. ઇન ધી સ્પોટ સેન્ટરમાં આવવાનું. બસ અજ્ઞાન ઉડાડી દીધું, પતી ગઈ બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે અક્રમની આખી સત્સંગની શૈલી દૂજી છે એ થોડી ખુલ્લી થવા દો. કોઈ પણ બીજા શાસ્ત્રોના રેફરન્સો આપીને વાતો ના કરો કે વાણી આમ છે કે તેમ છે કે ફલાણું છે. વાત સમજાય કે ના સમજાય? પ્રિન્સિપલ પકડો. જ્ઞાની પુરુષે બહુ સાદી ભાષામાં કીધું છે કે વેદાંતમાં મળ વિક્ષેપ અને અજ્ઞાનથી બંધ ઊભા થયો છે. જૈન દર્શનમાં રાગ દ્વેષ અને અજ્ઞાનથી બંધ ઊભો થયો છે. કોમન શું છે તો કે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે કે હું જયમેશ છું, હું કનુભાઈ છું, એને અજ્ઞાન કહેવાય. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એને અજ્ઞાન કહેવાય તમારે. હા સમજાય ને? હવે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, અજ્ઞાન ઉડી ગયું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જ છે, અજ્ઞાન ઉડી ગયું. હવે અજ્ઞાન ગયું એટલે રાગદ્વેષ ગયો, રાગદ્વેષ ગયો એટલે ક્રોધમાનમાં લોપ ગયા, ક્રોધમાનમાં લોપ ગયા એટલે 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા. હવે અહીંયા તમારે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. હવે આત્મ અઘાતીય કર્મ રહ્યા તમારે. વાત સમજાય કે ના સમજાય? તો તમે શુદ્ધ આત્મા છો અને વ્યવહાર દ્રષ્ટિથી તમે કનુભાઈ છો. બસ આ દ્રષ્ટિથી તમારે વ્યવહાર કરવાનો રહે. બરાબર. સરસ. બીજી કોઈ પણ રીતે કરશો તો તમને નવા ભૂતો વળગી જશે. કનુભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. શું કહે છે રુજુતા? જે મેન્ટલ હોસ્પિટલની વાત કરી ને તમે, તો અત્યાર સુધી એનો બહુ સ્થૂળ અર્થ સમજતા હતા કે મેન્ટલ હોસ્પિટલ એટલે આવું આવું છે એટલે દાદાએ મેન્ટલ હોસ્પિટલ કીધું. પણ એનો જે મેસેજ કે સાર નહોતો ખબર કે આમાંથી આપણને જોવા જાણવાનું બતાવે છે કે આવું છે માટે આ રીતે ડીલિંગ કરો. એટલે આખું એક નવી એનું દ્રષ્ટિ કે જોવાની વિઝન આપે છે. એટલે તમારી જોડે પણ એકવાર વાત થઈ હતી કે નાટકીય વ્યવહાર નથી આવડતો એ અતિક્રમણ છે. એટલે આખું આ નાટકીય વ્યવહાર શીખવાડે છે આ વાક્ય. આ નાટકીય વ્યવહાર શીખવાડે છે. જે રિયલ સ્પીકિંગ હતું એ રિલેટિવ સ્પીકિંગ કરાવવા માંગે છે. હા. આખું જ આ બધું રિયલ સ્પીકિંગ હતું એટલે કર્મ બંધ પડતું હતું, એટલે કર્મ ભોગવાતું નહોતું. હા સમજાય ને? આ ડ્રામેટિકલી એટલે નાટકીય રીતે થઈ ગયું, એ રિલેટિવ સ્પીકિંગ થઈ ગયું તમારે, ડ્રામેટિકલી થઈ ગયું. આ દાદા આખો ડ્રામા કરીને નીકળી ગયા. એટલે આજે ભોગવવાની શરૂઆતમાં વાત થઈ ને, તો આખું આ રિલેટિવ છે એવું સ્પષ્ટ થઈ જાય એટલે આ ડીલિંગ આવડી જાય તો એ ભોગવાઈ જાય એવું. હા, એ ભોગવાઈ જાય. એટલે જે સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે છે તો એ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો, એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા, એટલે ભોગવાઈ ગયું. નવું કર્મ બંધ પડતું નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ પણ પ્રકારની કંપન ઊભું નથી, સહજ થઈ જાવ છો. વાત સમજાય કે ના સમજાય? એટલે સહજ એટલે નિમિત્ત શબ્દ જોવા જાણવાનું બતાવે છે. એવી રીતે આ પણ જોવા તો તમારા ઘણા બધા વ્યવહારમાં મેં જોયું કે તમે આમ જેની સાથે જેવો વેશ તેવો પેલું કહે ને એવી રીતે તમે આખો એની જોડે વ્યવહાર કરો. આમ ઘણા જોડે મેં જોયું છે કે કોઈને કંઈ વાંધો હોય કે કંઈ હોય ને તો તમે એવી રીતે અટાઈ પટાઈને પણ વાત કરો. જ્યાં કડક બોલવાનું છે ત્યાં કડક કે બોલો, ત્યાં નાના છોકરાની જેમ બોલવાનું ત્યાં નાના છોકરાની જેમ બી બોલો. સાહેબજી પણ કરો, બધું જ કરો. એ બધું જ આમ એવું લાગે કે આ ઘણી વખત એવું લાગે જાણીને કરો છો. સામે ના લાગે પણ આ બધું અમે દાદાનું જોયેલું. હા, દાદાનું જોયેલું.
જી સાબ પણ કરો ને સાબજી પણ કરો ને બધું જ કરો. દાદા 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 અમને બધા જ પ્રસંગમાં બેસાડેલા છે. હા આ સમજે કે ના સમજાય? બધા જ પ્રસંગમાં બેસાડેલા છે તમારા બધું. અને આજે કઈ સૂત્ર આવેલું છે ને, શું આવ્યું છે? પરેશાનંદજીનું સૂત્ર શું છે? આજનું સૂત્ર એના જોજો કરવાથી શીખાશે એવું કંઈક છે. શું કહે છે? શાસ્ત્ર કે પુસ્તક વાંચવાથી કંઈ નહીં થાય, જોજો કરવાથી શીખાશે એવું કંઈક છે. પુસ્તકમાં લખેલું આવડે જ નહીં, પણ જોજો કરવાથી જ જોજો આવડે. કરવાથી આવડી જાય. તો દાદાએ અમને જોડે જ બેસાડ્યા છે. દાદા જો જ કર્યા કરતા હતા. બરાબર. વાસ્તવ ને બધા જ સારી વાતો નીકળી, એમાં વાંધા વચકા હોય, વિરોધ હોય, લડાઈ ઝઘડા હોય, બીજું ત્રીજું, બધા જ પ્રસંગમાં બેસાડ્યા છે. આ સમજાય ને? પણ હવે બધા પાસે દાદાની આમ તો કેવું કે અમારા આપતા પુત્રો કરતા બી નવા લોકો પાસે, બીજા પાસે એટલી બધી વાણી પહોંચી ગઈ છે, તે જ્ઞાન અમને પાછું આપે છે. લાગે કે આ ડુપ્લિકેટ કરે છે અમને. તો પછી શું કરીએ? હસીએ ત્યારે બીજું શું કરીએ? તમારે બધું શું વાત સમજે ને? કઈ બોલીએ તો કે ચણાના ઝાડ ઉપર અમને ના બેહાડતા. વાત સમજે કે ના સમજાય? એટલે કશું નથી કરતા, બધી વસ્તુ છે. પણ તમે જે રીતે સ્વીકારતા નથી, વાત સમજે કે ના સમજાય? એ તમારું કેન્દ્ર જે અહંકાર છે માટે તમને માન જોઈએ છીએ, પણ માન આપીએ છીએ તો ત્યાં આગળ એવું બોલશો કે ચણાના ઝાડ ઉપર ના બેહાડ. ના, તમને માન જોઈએ છે એટલે માન આપું છું. એટલે કે મારે ક્યાં તમને માન આપવાની જરૂર છે? એટલે આવા બધા ઊંધા એપ્લિકેશન થઈ ગયા છે. થઈ જાય છે. માફી માંગે તો એવું લાગે કે આ ખોટું એ કરે. આખું એટલા માટે જ દાદાએ ના પાડેલી આ પુસ્તક છાપવાની, એટલે જ ના પાડી હતી બધી વસ્તુ લખવાનું, એટલે જ ના પાડેલી બધી વસ્તુ છે. એ નટો કાકા લખતા હતા ને તો કે શું કરે છે? તો કે દાદા યાદ નથી રહેતું, અમે તો બધા ખેડૂતો છે, ઘેર જઈએ એટલે બધું ભૂલી જઈએ બધું. એમ કે તો કે આ તું મને મળ્યો છે તો 2% ફાયદો થશે અને જગત માટે ઝેર છે. એમ કે મને મળ્યો નથી બધી વસ્તુ, બધા પોતાની રીતે જ સમજશે. એટલે કંઈ ને કંઈ દાદાની વાતોનો ભાગાકાર થશે. અને અત્યારે મેક્સિમમ એ થાય છે બધું. વાત સમજે કે ના સમજાય? વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? ખ્યાલ હોય કે નહીં? બોલો, કંઈ પૂછો બીજું? સાહેબ, એક તમે આ જે ડીલ કરવાની વાત કરી ને, એટલે હાઉ ટુ ડીલ, એના પર છે ને આ બધી જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય ને, એમાં એ લોકો ખાસ ટ્રેનિંગ કોર્સ રાખે. બરાબર છે. એને PR કે છે, PRO, પબ્લિક રિલેશન ઓફિસર. બરાબર છે. એટલે લાખો રૂપિયા ખર્ચે એની પાછળ. હા, કારણ કે તમારે તમારો ધંધો વધારવો છે તો સામો માણસ ગમે તે રીતે જવાબ આપે, તો તમે એને કેવી રીતે તમારી પ્રોડક્ટ માટે માહિતી આપી શકો, એની પબ્લિસિટી કરી શકો, એની માટે મોટા મોટા ટ્રેનિંગ સેન્ટરો હોય છે, લાખો રૂપિયાની ફી હોય છે અને લાખો રૂપિયા પગાર ચૂકવાય છે એનો. અને આ દાદાએ આપણને આખા જગત સાથે કેવી રીતે ડીલિંગ કરવું, પેલું અજ્ઞાનતા સહજ છે, અને આ જ્ઞાન સાથે કેવી રીતે ડીલિંગ કરવું. પેલામાં તો એને બિઝનેસ વધારવો business છે, છે. પૂતગલ પોષવું છે. વાત સમજે? એના માટે છે. વાત સમજે કે ના સમજાય? અને અહીંયા તો આખું તમે ચાર ગતિને પોતે મુક્ત થવાનું. 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ મુક્ત જાવ. થવાનું, બરાબર. કોઈ માથે ગુરુ આપ્યા જ નથી. દાદા ભગવાન તો ગુરુ થયા નથી, પણ કોઈ માથે આપ્યું નથી. બરાબર છે. એટલે બહુ સરસ છે કે ભાઈ ભગવાન તમારો ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે. તો કે ઉપરી જેવું લાગે છે, બંધન જેવું છે, તો તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. ભગવાન તમારા ઉપરી નથી. બરાબર છે. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે, ભગવાન તમારા ઉપરી નથી. વાસ્તવ ને કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવા ડીલ છે બધા. બહુ મોટું વાક્ય આપ્યું છે સાહેબ આજે. આ બહુ મોટી વિચારવા જેવી વાત, મંથન કરવા જેવી વાત થઈ ગઈ. હાઉ ટુ ડીલ. હાઉ ટુ ડીલ. એ તો જો આ કંઈ રુજુતાએ ઓર્ડર આપ્યો હતો તો કમ્પ્લેન કરી તો નોંધી ને પેલું કહે કે ડિલિવરી પાછી ને બધું, તેમ છતાં ના આવ્યું બધી વસ્તુ. પણ તેમ છતાં એ રુજુતા ગમે તેટલી ગરમ થાય તેમ છતાં પેલું ઠંડે કલેજે જ વાતો કરે બધી વસ્તુ. બરાબર છે. હવે ડીલ તો પરફેક્ટ છે, પણ તેમ છતાંય કોઈને પાવર નથી. પાવર નથી. એટલે પાવરના હિસાબે એ કેને કે એ સંસ્થા પાછી અવમૂલ્યન થાય છે. અવમૂલ્યન થઈ જાય. શું કહે છે રુજુતા, તારે શું થયું તું બધું? એટલે એકવાર ઓર્ડર આવ્યો, ઘર સુધી આવ્યું ખરું, પણ ડિલિવર ના થયું, પાછું બેક ટુ સેલર થઈ ગયું. પછી બીજી વાર એને મેં કમ્પ્લેન કરી તો એને એનું રિપ્લેસમેન્ટ કર્યું કે હવે બીજી વાર આવશે. તો બીજી વાર પણ ઘર સુધી આવ્યું ને ડિલિવર ના થયું ને બેક ટુ સેલર થઈ ગયું.
એટલે આપણે કસ્ટમર કેરમાં એને થોડી ગરમ થઈ કે મેં કીધું આટલી મોટી કંપની છે ને આવી રીતે ઘર સુધી આવે છે ને ડિલિવર નથી થતું ને આમ તેમ, પણ આપણે જેની જોડે વાત કરીએ એના હાથમાં પણ એવા કંઈ કંટ્રોલ હોતા નથી. કંટ્રોલ નથી, ખાલી એની પેલું હોય એમાં મૂકી દેવું પડે, બસ મૂકી બીજું દે, કશું થાય પછી નહીં. બીજું આગળ કંઈ કરી ના શકે. હવે અમારે ધારો કે એકવાર આવી રીતે બનેલું, બધું જેટલું આવે બધું જતું રહે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તે અમુક એરિયાનો બોર્ડર એરિયા હોય ને ત્યાં આગળ પિનકોડ બધા અલગ અલગ લાગે, ત્યાં આગળ એનું પરફેક્શન નહોતું બધી વસ્તુ. વાત સમજાય ને? તો અમે 380-022 લગાવતા હતા પિનકોડ ને એવી રીતે એને આપતા હતા, એટલે પાછું જતું હતું બધી વસ્તુ. પણ આપણને લાગે કે કંઈક આ મિસફાયરિંગ થાય છે ને બધી વસ્તુ થાય છે, ઘણી બધી વસ્તુ એ કરી. અને પેલું શું કે તમારે શું કે એને પેલું તમારે ક્રાઇમનું શું થાય, પેલું કંઈ ઠગે એને શું કે ફ્રોડ માટેનું ડિજિટલી ફ્રોડ કરે ને એમાં કમ્પ્લેન પણ લખાઈ હતી એમાં આપણે. કમ્પ્લેન લખાઈને બધી વસ્તુ થઈ. હા સમજે ને? આ બધું કરવાનું હોય ને તો લાવ એટલે 70-75 હજારની ખરીદી કરેલી બધી વસ્તુ, અને આ બધું પાછું જવાનો ભાગ થયો. વાત સમજે કે ના સમજાય? પછી આખી તપાસ કરી તો ખાલી એ 380-022 નંબરનું જે હતું એના પેલા આમાં નહોતું આવતું, એટલે અવર્ડ દશામાં હતું એ પિનકોડ નંબર બધું. અને 380-008 કર્યું તો બધું જ હિલ પાર્ક આવી જાય બધી વસ્તુ. ખાલી હવે એવી રીતે જ કરીએ છીએ, એટલે આ રૂટ સુધી જવું પડે. તેમ છતાંય અમારો એક બી પૈસો ફસાયો નથી કે એક વસ્તુ થઈ નથી, પણ આ પ્રક્રિયા છે. હવે આટલી પ્રક્રિયા સુધી કોઈ પહોંચે નહીં, એટલે ક્યાં ને ક્યાં એ એમેઝોન વાળાને કે એ બધાને ક્યાં ને ક્યાં બદનામ કરવાનું થાય. અમારે તો આટલે સુધી ચોખ્ખું થઈ ગયું, એટલે આટલી દ્રષ્ટિ સુધી ગયા, એટલે એ રીતે આટલી દ્રષ્ટિ નિર્મળ અમારી થઈ ગઈ. બરાબર. કોઈ પણ રીતે ઓપિનિયન ના પડવો જોઈએ. તો મેં જોયું તો મને ઓપિનિયન ના પડ્યો, આ બીજા બધાએ ઓપિનિયન પાડ્યો, આ રુજુતા છે તો ઓપિનિયન પાડ્યો, વિષય ક્લિયર નથી કરતા. તમે કીધું આટલી મોટી કંપની છે એટલે એની કંઈક સિસ્ટમ હોય, સિસ્ટમ હોય, એટલે કંઈ પેલી રીતે ના કામ કરતા હોય, સિસ્ટમેટિક જ હોય, એટલે લગભગ તો આવે જ ને. નથી આવતું તો એની પાછળ શું કારણ છે એ શોધી કાઢો એમ. પણ એને કંઈ કીધેલું તારે શું હતું? ISO 9000 નો શું પ્રિન્સિપલ ઓફ સિસ્ટમ જનરેટ? The work should be system dependent, not person dependent. હા, એટલે ગુજરાતી શું થાય એનું? એટલે કામ છે સિસ્ટમ પર આધારિત હોવું જોઈએ, વ્યક્તિ પર આધારિત નહીં એમ. આ બધું સિસ્ટમના આધારે છે બધી વસ્તુ. એટલે સિસ્ટમમાં તમારો બોસનો પણ પાવર ના ચાલી શકે. બરાબર છે. મેનેજર હતો એનો અમુક જ પાવર હોય, કે અમુક લોકોનો અમુક જ પાવર હોય, ને એમાં ના આવતું હોય તો એ ના ચાલે. એની રેન્જમાં આવતો તો ચાલે એનું બધી વસ્તુ. બરાબર. વાત સમજે કે ના? પણ વચ્ચેથી ઉચકીને તમને આપી દો એવી વસ્તુ ના બને. કંપનીનો માલિક પણ ના કરી શકે તમારું. એટલે એનું કારણ શોધવા આપણે પછી બહુ પ્રયત્ન કર્યો. એટલે અમેઝોનમાં પણ પૂછ્યું એના કસ્ટમર કેરમાં. હવે એ લોકો પણ એનું કારણ ના શોધી શક્યા કે અહીંયા એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ થાય છે જેના લીધે ડિલિવર નથી થતું. તો પછી આપણે વ્યક્તિગત અહીંયા જેટલા પણ એ લોકોના ડિલિવરી માટેના હબ હતા, ડિલિવરી સ્ટેશન હતા, ત્યાં ગયા. તો હવે આપણો પિનકોડ છે ને એ આજુબાજુના એક પણ ડિલિવરી સ્ટેશનમાં ફોલ નહોતો થતો, આવતો નહોતો 380022 વાળો. એટલે પછી એ લોકો એને અહીંયાનું છે જ નહીં એમ કરીને બેક ટુ સેલર મોકલી દેતા હતા. પહેલા એ કંઈક ગોતાનું હતું. હા, તે ગોતા તમારે એના હબ ઉપર ગયા. ત્યાંથી પછી કીધું કે નારોલ ગયું છે તમારે, તો નારોલ પાસે ગયા. ત્યાંથી પછી શું હતું તમારે? અસારવા બાજુ કંઈક અસારવા બાજુ ગયા, અને આ બધી વસ્તુ એટલે ત્યાં સુધી ગયા. પણ કોઈ પણ રીતે એ સંસ્થા માટે કે એમેઝોન માટે ઓપિનિયન ના પડ્યો તમારી બધી વસ્તુ. ખાલી પિનકોડ બદલી કાઢ્યો તો હવે આવી જ જાય, કઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે આ બોગસ કંપની નથી. બરાબર છે. બસ એટલું જ છે. એટલે આ રીતે આવી રીતે અમે પ્રતિક્રમણો કરીએ છીએ. તમારું મને ખબર નથી. બરાબર છે. સમય પણ થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ.